नहीं, उपासना उपासना के ध्यान, ईश्वर में ध्यान न उपासना। कर्म એટલે કે ઈશ્વરની આરાધના, કર્મ એટલે ભગવાનની આરાધના માટે થયેલા જ કર્મ। આ સંદર્ભમાં કર્મ એટલે માત્ર ગમે તે ચેષ્ટાને કર્મ કામ છે આવતું, પરંતુ ઈશ્વરની આરાધના રૂપે કરવાનું નામ કર્મ। અને ઉપાસના એટલે કે ઈશ્વરના ધ્યાન રૂપે કરવામાં આવે એ માણસ કર્મ, એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય। ટૂંકમાં કર્મની કે ધ્યાનથી અંતઃકરણ શુદ્ધિ થતી નથી, પણ એમાં ઈશ્વર છે એ ઈશ્વરની ભાવના છે એને કારણે અંતઃકરણ શુદ્ધિ થાય, અંતઃકરણની એકાગ્રતા પ્રાપ્ત થાય। એ કર્મ અને ઉપાસનાનો હેતુ છે। અને એટલા માટે પહેલી વલ્લીમાં એ બધાનો નિર્દેશ કરવામાં આવ્યો, એની ચર્ચા કરવામાં આવી। પણ કર્મ અને ઉપાસનાની ચર્ચાનો બીજો પણ હેતુ છે એની મર્યાદા બતાવવા માટે, કે તમે એને શું પ્રાપ્ત કરી શકો એની મર્યાદા બતાવવા માટે। કે ગમે તેવી મોટી ઉપાસનાઓ કરો, ગમે તેટલું મોટું ધ્યાન કરો, તો પણ એની જે પ્રાપ્તિ જે મર્યાદિત છે, આ તો મનુષ્ય અનંતની પ્રાપ્તિ કરી શકતો નથી, એને માટે તો બ્રહ્મ વિદ્યાની જ આવશ્યકતા છે। એવું બતાવવા માટે કર્મ અને ઉપાસનાની ત્યાં પ્રસ્તુત કરવામાં આવ્યા। એટલે હવે બ્રહ્મ જ્ઞાન, આ બ્રહ્મવલ્લીનો વિષય છે બ્રહ્મ વિદ્યા। તો બ્રહ્મ વિદ્યાની ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા શંકરાચાર્ય મહારાજ આ વલ્લીનું એટલે કે બ્રહ્માંડ વલ્લીનું તાત્પર્ય સમજાવે। તાત્પર્ય એટલે કે આનો શું મુખ્ય વિષય છે, કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને, કયા વિષયને ધ્યાનમાં રાખીને આ વલ્લીમાં આ બધી ચર્ચા થઈ છે, અથવા તો આ વલ્લીનો જે બધા વાક્યો છે એ વાક્યો દ્વારા આ પ્રકરણ કે ઉપનિષદમાં શું કહેવા માંગે છે એમ તાત્પર્ય, તે તાત્પર્ય સમજાવે છે બ્રહ્માનંદ વલ્લીનો। અને ત્યાર એ રીતે સંબંધ સમજાવે છે, અને પછી આ બ્રહ્મ વિદ્યાની ચર્ચાનો પ્રારંભ કરે છે। કાલથી આપણે એની ચર્ચાનો પ્રારંભ કરશું। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम सहनावतु। आ प्रकारे शांति मंत्रनी નાથની સમજ આવ્યા પછી હવે ભાષ્યકાર આ વલ્લી અર્થાત બ્રહ્માનંદ વલ્લી કે બ્રહ્મવલ્લી એનું શું તાત્પર્ય છે એ સમજાવે છે। એ સમજાવવા માટે આગળની વલ્લીમાં એટલે શિક્ષાવલ્લીમાં શું થઈ ગયું એ પહેલા સમજાવે છે, એના સંદર્ભમાં હવે આ વલ્લીમાં શું થવાનું છે તે સમજાવે છે। તો ભાષ્યમાં કહે છે સંહિતાદિ વિષયાણી કર્મભિઃ અવિરુદ્ધાની ઉપાસનાની ઉક્તાની अनन्तरं च अन्तःसोपाधिक आत्मदर्शनम् उत्तम व्याहृतिद्वारेण स्वराज्यफलम्। संहितादि विषयाणि उपासनानि उक्तानि। पहली वल्लीમાં શિક્ષાવલ્લીમાં ઉપાસનાની ઉક્તાની ઘણી બધી ઉપાસનાઓનું વિધાન કરવામાં આવે। સંહિતા વિષયાણી તો ઉપાસના એટલે ઈશ્વરની ઉપાસના, સગુણ બ્રહ્મની ઉપાસના। એ ઉપાસના કરવા માટે આપણને કોઈને કોઈ પ્રકારનું પ્રતીક કે કોઈને કોઈ પ્રકારની એક વ્યવસ્થા આપવામાં આવતી હોય છે। જેમ કોઈ
બિંબ પર કે વિગ્રહ પર આપણે ભગવાનની ભાવના કરીએ અને પછી ભગવાનનું ધ્યાન કરીએ, તે રીતે એવી કેટલીક વસ્તુઓ આપણને આપવામાં આવી જેના પર આપણે ઈશ્વરનું સગુણ બ્રહ્મની ભાવના કરીને ઈશ્વરનું ધ્યાન કરી શકીએ. સંહિતા વિષયાની, સંહિતા એટલે કે સંધિ, તો બે શબ્દના ઉચ્ચારણ વચ્ચે જે જગ્યા હોય એને મિલન સ્થાન કહેવામાં આવે. પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર એ બેના ઉચ્ચારણની વચ્ચે જે પ્રકારની સંધિ થતી હોય, સંધિ એટલે કે તેનું સંધાન થતું હોય, એને આધારિત ઉપાસના કહેવામાં આવી. ઈશે ત્વા, ઈશે અને ત્વા યજુર્વેદનો પહેલો મંત્ર છે. તો ત્વા જોડાક્ષર હોવાને કારણે એના ઉચ્ચારણ માટે એક નાનકડો તકાર, એક માત્રા ઉમેરવામાં આવતી હોય છે. ઈશે તકાર, ઈશે ત્વા. આ રીતે તો ઈશે અને ત્વા એ બેને વ્યવસ્થિત ઉચ્ચારણ કરવા માટે જે બેની સંધિ થાય, એટલે બે જગ્યાએ જ્યાં એ લોકો મળે છે, બે અક્ષરનું મિલન થાય છે, એ મિલન સ્થાન, અને એ બેને જોડવા માટે જે એક નવી માત્રા ઉમેરવામાં આવે છે. આવી ચર્ચા આપણે કરી તો એમાં ઈશ્વર સગુણ બ્રહ્મ જે આ જગત વ્યક્ત થયો છે એના જુદા જુદા અંગોનો અધ્યારોપ થયો. એટલે કહેવામાં આવ્યું આદિત્ય અગ્નિ પૂર્વ રૂપ હૈ, आदित्य उत्तर रूप है, अग्नि पूर्व रूपम आदित्य उत्तर रूपम आपस्संधि वैद्युत संधानम. तो एना पहला अक्षर पर अग्नि भावना करवी, पछीना अक्षर पर आदित्य भावना करवी, एनी संधि में आप जल भावना करवी, वच्चे मात्रा में विद्युत भावना करवी. आ रीते ईश्वर त्रण लोक नो बनेलो ईश्वर, त्रण ज्योतिष नो बनेलो ईश्वर, ईश्वर की भिन्न भिन्न अभिव्यक्ति है. अधिलोक, अधिज्योतिष, अधिविद्या, अधिप्रजा, अध्यात्म. विद्या संदर्भ में, प्रजा संदर्भ में, आत्मा संदर्भ में जो ईश्वर की सगुण ब्रह्म की अभिव्यक्ति है केवी उपासना करवी एनी पद्धति बताववामां आवी. व्याहृति कर्म अविरुद्धानी. आ उपासना जो है कर्म થી અવિરુદ્ધ છે. કર્મથી અવિરુદ્ધ અર્થાત તો કે એમનો સ્વભાવ કર્મ જેવો જ છે. કર્મમાં પણ કરતા હોય, ક્રિયા હોય, અને તે જ કર્મ એને કહેવામાં આવે છે જ્યાં બહારના આપણા અંદરનો ઉપયોગ થતો હોય, વાણીનો ઉપયોગ થતો હોય, હાથનો ઉપયોગ થતો હોય. એ ઉપાસના કોને કહેવામાં આવે છે? જે માનસ વ્યાપાર હોય, જેમાં બહારના કોઈ અંગનો કે ઇન્દ્રિયનો ઉપયોગ ન થતો હોય, માત્ર મન હોય જે થતી ઉપાસના કે ભક્તિ કે આરાધના, એનું નામ ઉપાસના. પણ એ માનસિક પણ એક ક્રિયા છે, એક શારીરિક ક્રિયા છે, વાણીની ક્રિયા છે, મનની ક્રિયા છે. એ બધી ક્રિયા હોવાને કારણે કર્મ નહીં અવિરુદ્ધાની. ટૂંકમાં ઉપાસના અને કર્મ બંનેનો સમુચ્ચય થઈ શકે, કારણ કે પરસ્પર વિરુદ્ધ નથી. અનંતરમ છે अंतस्सौभादिकात्मदर्शन मुक्तम सेशोन्तर पुरुष सेशोन एशोन्तर पुरुष आकाश है, तस्मिन्नयं पुरुषो मनोमय है. सेशोन्तर हृदय आकाश है, तस्मिन्नयं पुरुषो मनोमय है, अमृतो हिरण्मय है. आम अंतर वेणी में जो आकाश से एम जो मनोमय अमृतमय पुरुष के परमात्मा है एना ध्यान की बात करवामां आवी. आपनोति स्वराज्यम आपनोति मनसस्पतिम वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः. यानी स्वराज्य में प्राप्त थाय. तो आ प्रकारनी उपासना करवामां व्याहृति भूः भुवः स्वः महः आ चार व्याहृति मदद थी वही पास सगुण ब्रह्म की उपासना था. ये सगुण ब्रह्म अंतर्वेनी अंदर जो शुद्ध आकाश है एम ध्यान था, स्वराज्य फल प्राप्त था. अनंतरम च अंत सौभादिकात्मदर्शन मुक्तम व्याहृति द्वारेण. तो भूः भुवः स्वः महः आ व्याहृति मदद थी ईश्वर की आराधना करने बात करी. स्वराज्य फलम यानी स्वराज्य फल प्राप्त था. स्वराज्य अर्थात सर्व स्वतंत्र बनी जाए. આટલું બધું કહેવામાં બાકી શું રહ્યું? સ્વરાજ્યનું ફળ પ્રાપ્ત થતું હોય તો શું જેનું ઉચ્ચ ધ્યેય સિદ્ધ ન થયું? તો કે નહીં.
स्वराज्य फल आपनोति स्वराज्यम आपनोति मनसस्पति वाक्पति चक्षुष्पति श्रोत्रपति विज्ञानपति एतत् ततो भवति। खूब बड़ी सिद्धिओ प्राप्त था, आटली बधी सिद्धिओ प्राप्त था, आटली महानता प्राप्त था અને છતાં પણ હાસ્યકારે કહે છે કે જીવન અંતિમ છે તો પણ સિદ્ધ ન થાય। કહેવાનો હેતુ એ છે કે કર્મ અને ઉપાસનાની ખૂબ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને છતાં પણ અવિદ્યાની નિવૃત્તિ ન થાય અને તેથી મોક્ષ પ્રાપ્ત ન થાય। એ કહે છે આગળ ભાષ્યમાં ન ચ એતાવતા अशेषतः संसारबीजस्य उपमर्दनम् अस्ति इत्यतः अशेष उपद्रवबीजस्य अज्ञानस्य निवृत्त्यर्थम् भूभूत सर्वोपाधिविशेष विशेष आत्मदर्शनार्थम् इदमारभ्यते ब्रह्मविदाप्नोति परमित्यादि। तो ત્યાં હમણે સોપાધિક સગુણ બ્રહ્મ જો સોપાધિક ઈશ્વરની આરાધનાની વાત કરવામાં આવી અને એ આરાધના ઉપાસનાને પરિણામે જે બધી સિદ્ધિઓ અને ફળ પ્રાપ્ત થાય એ કહેવામાં આવ્યું। ન એતાવતા એ બધું પ્રાપ્ત થાય તો પણ न अशेषतः संसार बीजस्य उपमर्दनमस्ति। संसारનું બીજ છે અજ્ઞાન, અશેષતः ઉપમર્દનમ નાસ્તિ। મોટા ભાગનો સંસાર દૂર થઈ ગયો, આ સ્વરાજ્યની પ્રાપ્તિ છે એ સામાન્ય પ્રાપ્તિ નથી અને છતાં પણ સંસારનું કઈ બીજ રહી જતું હોય છે। सोपाधिकात्मदर्शनस्य अधिष्ठाने आत्मदर्शन विपत्तु अभावेन लेकिन महानता खूब महानता प्राप्त करे, हिरण्य गर्भ સુધી महानता प्राप्त करे। अच्छा પણ સૂક્ષ્મ અહંકાર છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ અહંકાર। હું હિરण्य गर्भ છું। હિરण्य गर्भ કે સામાન્ય વસ્તુ નથી। હિરण्य गर्भ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ હું છું એટલી મહાનતા પ્રાપ્ત કરે અને છતાં પણ અહંકાર એક સૂક્ષ્માથી સૂક્ષ્મ અહંકાર રહી જતા હોય છે અને એ સૂક્ષ્માથી સૂક્ષ્મ કર્તૃત્વ ભાવના એટલે સૂક્ષ્માથી સૂક્ષ્મ અહંકાર અને એ સૂક્ષ્મ પરિચ્છિન્નતાની કે મર્યાદાની ભાવના લાગણી રહેતી હોય છે। કર્મને પરિણામે, ઉપાસનાને પરિણામે, સ્વપ્રયત્નને પરિણામે ગમે તેવી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરે તો પણ એ સિદ્ધિ પ્રાપ્ત કરનાર જે કર્તા છે, પ્રમાતા છે, કર્તા ભોગતા છે એનું અસ્તિત્વ ભૂસાઈ જતું નથી। એમાં ખૂબ પરિવર્તન આવતું હોય છે। જેમ કે પેલો પહેલા ગરીબ હતો ધનવાન બની ગયો, પહેલા કોઈ જાણતું નહોતું બહુ એકદમ પ્રખ્યાત બની ગયો, પહેલા કોઈ ભાવ પૂછતો હતો એકદમ સત્તાશાળી બની ગયો, ખૂબ બધું મોટો બની ગયો અને છતાં પણ હું કંઈક છું એમ કંઈક મર્યાદાની લાગણી ઓછી થતી જાય છતાં પણ એ ક્યારે પૂરી નષ્ટ થતી નથી। કારણ કે આ બધી સિદ્ધિઓ ઉપાધિના સ્તરે હોય છે। ઉપાધિને મહાન બનાવવામાં આવતી હોય, શરીરના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે આ બધી શક્તિઓ ખૂબ બધી પ્રાપ્ત કરે એમ કરીને ઉપાધિના સ્તરે ખૂબ મહાનતા પ્રાપ્ત કરી એ હોવાને કારણે ઘણી બધા અંશો મર્યાદામાંથી મુક્ત થયો। કારણ કે એટલો બધો શક્તિશાળી કે કોઈ વિઘ્નોને મેળવી શકતા નથી અને છતાં પણ હું હિરણ્ય ગર્ભ છું। અત્યંત સૂક્ષ્મ મર્યાદાની લાગણી છે એ તો રહેતી જાય છે। કારણ કે હું અધિષ્ઠાન છે એ સર્વ દેશ કા સર્વ મર્યાદાનું પર છે। એ અધિષ્ઠાનનું નિરુપાધિક આત્માનું હજી જ્ઞાન થયું નથી અને હું નિરુપાધિક સમગ્ર જગતનું કારણ છું, સમગ્ર જગતનો આત્મા છું। तस्मात् तत्सर्वम् अभवति ब्रह्मवायदमग्रासीत् तदात्मानमेवावेत् अहम ब्रह्मास्मि तस्मात् तत्सर्वम् अभवत्। वास्तव में ब्रह्म છે, પૂર્ણ છે અને એની જ્યારે એક જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું
તસ્માત સર્વમ અભવત, એ સર્વ બની ગયા. તો કંઈ જ નથી જેનો એનામાં સમાવેશ ન થતો હોય. હિરણ્ય ગર્ભ હોય તો પણ બધો સમાવેશ ન હોય. હિરણ્ય ગર્ભનું જ આયુષ્ય હોય છે. કર્મને કારણે, ઉપાસનાને કારણે, પુણ્ય કર્મને કારણે જે બી પ્રાપ્ત કર્યું હોય એ કોઈ દિવસ તો ક્ષીણ થઈ જવાનું છે. પરીક્ષલોકાન કર્મચિદાન બ્રાહ્મણો નિર્વેદમાયાત નાસ્તે કૃત કૃતેન અકૃત કૃતેન કર્મા નાસ્તિ અકૃત. નિત્ય વસ્તુ ક્યારેય પણ કર્મથી જે પ્રયત્ન પ્રાપ્ત ન થઈ શકે. પ્રયત્ન જે પ્રાપ્ત થાય એ ક્યારે નિત્ય ન હોય, એમાં કઈ અનિત્યતા હોવાની છે. આમ કર્મના, પ્રયત્નના, પુણ્યના પરિણામે પ્રાપ્ત થયેલું જે કંઈ હોય એ ક્યારેક તો ક્ષીણ થવાનું. એ દ્રષ્ટિએ આટલી મહાન સિદ્ધિને પણ પર્યાપ્ત ગણવામાં આવે. ન અશેષદ સંસાર બીજસ્ય ઉપમર્દનમ અસ્તિ. સંસારનું બીજ જ્ઞાન છે. અજ્ઞાન જે મારામાં મર્યાદાની પરિચ્છિન્નતાની લાગણી ઉત્પન્ન કરે છે, એ જ્ઞાન મહદઅંશે દૂર થવા છતાં અશેષતઃ સંપૂર્ણપણે દૂર થયું નથી. અંતેથી એ સિદ્ધ કર્યા પછી પણ હજી કંઈક મર્યાદાની લાગણી રહી ગઈ હોવાને કારણે કેવી રીતે એ સૂક્ષ્મ મર્યાદાની પરિચ્છિન્ન લાગે છે, એને મને મોટા મુક્ત હોય એ ઈચ્છા જે રહી જાય છે. હિરણ્ય ગર્ભ સુધીની સિદ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ એ સૂક્ષ્મ ઈચ્છામાંથી હજી પણ મુક્ત થયો નથી. ઇતિ એવું હોવાને કારણે અતઃ તેથી અશેષ ઉપદ્રવ બીજસ્ય અજ્ઞાનસ્ય નિવૃત્ત્યર્થમ. બધા જ ઉપદ્રવ, અશેષ ઉપદ્રવ, જીવનમાં જે કઈ ઉપદ્રવ છે, જે કઈ સંતાપ છે, પીડા છે, દુઃખ છે, મુખ્યત્વે માનસિક સંતાપ, એમાંથી શારીરિક સંતાપો ઉત્પન્ન થતા હોય, એ જે કઈ સંતાપ છે, પીડા છે, એ બધાનું મૂળ કારણ છે અવિદ્યા. અશેષ ઉપદ્રવ બીજસ્ય, અશેષ એટલે બધા જ ઉપદ્રવ જીવનમાં છે, આધિ વ્યાધિ ઉપાધિ જે કઈ છે એ બધાનું બીજ છે અવિદ્યા. અજ્ઞાનસ્ય નિવૃત્ત્યર્થમ. જો અજ્ઞાન દૂર ન થાય, અર્થાત પોતાના જે સ્વરૂપનું અજ્ઞાન દૂર ન થાય, વાસ્તવમાં હું કોણ છું એ જ્યાં સુધી એનું પૂરેપૂરું સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપદ્રવ સર્વ રીતે દૂર ન થાય. અંતેથી એ જ્ઞાનની નિવૃત્તિ કરવા માટે કેવી નિવૃત્તિ થાય? નિરૂઢ સર્વોપાદ વિશેષ આત્મદર્શનાર્થમ. અજ્ઞાન નિવૃત્તિ અર્થાત આત્માનું યથાર્થ, આત્મા જેવો છે તેવો તેના દર્શન કરવા. આત્માનું દર્શન તો બધા આપણે કરતા જ હોઈએ છતાં પણ આત્મા જેવો છે તેના દર્શન થતા નથી હોતા. એ છે સર્વેષુ ભૂતેષુ ગુણોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં ગુણ રીતે રહેલો છે છતાં ન પ્રકાશતે, એના વાસ્તવિક સ્વરૂપમાં પ્રકાશિત થતો નથી. અને આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી આવતું. આત્મા વિશે અનેક પ્રકારના ખ્યાલ આપણે ધરાવતા હોય છે. આત્માનું અજ્ઞાન નથી આવતું છતાં પણ આત્માનું વિપરીત જ્ઞાન છે, એના વિશે અનેક બધા ખ્યાલ છે. એ બધા ખ્યાલ ત્યારે મુક્તિમાં જયારે આત્માનું યથાર્થ સમ્યક જ્ઞાન થાય, અર્થાત આત્મા કે હું જેવો છું તેવું જ્ઞાન થાય. વિરુદ્ધ સર્વોપાદ વિશેષ આત્મદર્શનાર્થમ. સર્વ ઉપાધિ, સર્વ મર્યાદાઓ જેમાંથી નષ્ટ થઈ ગઈ છે, અર્થાત સર્વ મર્યાદાઓ પર છે, જ્યાં કોઈ મર્યાદાને સ્થાન નથી, જ્યાં કોઈ ઉપાધિને સ્થાન નથી, મર્યાદાને સ્થાન નથી, એવું જ આત્મતત્વ છે. એનું દર્શન થાય તો છે અજ્ઞાન સર્વ રીતે નષ્ટ થાય. અંતેથી અજ્ઞાનનો સર્વ રીતે નાશ કરવા માટે, એ પ્રકારના આત્માના યથાર્થ દર્શન કરવા માટે ઇદમ આરભ્યતે, આ બ્રહ્માનંદ વલ્લીનો પ્રારંભ કરવામાં આવે. તો કોઈ પ્રશ્ન કરે કે સ્વરાજ્ય પ્રાપ્ત થયું તો મનસસ્પતિ બની ગયા, વાક્પતિ, ચક્ષુષપતિ, આટલું પ્રાપ્ત થયું, બાકી શું રહ્યું જીવનમાં? હજી શું બાકી રહ્યું જેને કારણે બ્રહ્માનંદ વલ્લીનો પ્રારંભ કરવામાં આવે છે? અથવા તો આગળ શિક્ષા વલ્લીમાં જે સિદ્ધ થયું એના કરતા શું જુદી વસ્તુ આ બ્રહ્માનંદ વલ્લી સિદ્ધ કરે છે? કઈ દ્રષ્ટિએ આ બ્રહ્માનંદ વલ્લીનું તાત્પર્ય જુદું છે? કયો એનું હેતુ છે? કયા પ્રયોજનથી આ બ્રહ્માનંદ વલ્લીનો પ્રારંભ થાય છે? તો કે પ્રથમ વલ્લીનો હેતુ હતો સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો. જે સિદ્ધિઓ જોઈતી હોય તો એ પણ ચર્ચા આપણે કરી ગયા કે ઉપાસનાઓ, કર્મની ઉપાસના પણ કોઈ સિદ્ધિની કામના વગર કરવામાં આવે તો એ અંતઃકરણ શુદ્ધિનું સાધન બને અને એ રીતે જ્ઞાનનું સાધન બને.
એટલે એવું માની લેવામાં આવે છે કે જે બધી ઉપાસનાઓ આ શિક્ષાવલીમાં પ્રથમ અધ્યાયમાં પ્રસ્તુત કરવામાં આવી એ બધાનો હેતુ અંતઃકરણ શુદ્ધિનો હતો, જેથી મનુષ્યનું હૃદય જ્ઞાન માટે તૈયાર થાય. તો એ જિજ્ઞાસા છે, એવા શુદ્ધ અંતઃકરણમાં જિજ્ઞાસાનો જન્મ થાય. બ્રાહ્મણ વિવિધિશંતિ વેદ વિવિક્ષંતિ, એના શુદ્ધ હૃદયની અંદર વેદનસા જ્ઞાનની ઈચ્છા જન્મે. એ જ્ઞાનની ઈચ્છાને તૃપ્ત કરવી પડે એમ કહી શકાય. આગળ જે ઉપાસના અને કર્મનું વિધાન કરવામાં આવ્યું એ જ્યારે નિષ્કામ ભાવે કરવામાં આવે ત્યારે અંતઃકરણ જે શુદ્ધ થાય એની કારણે સાત્વિક અંતઃકરણમાં જ્ઞાનની ઈચ્છા જન્મે. જે અંતઃકરણ રજોગુણ છે ત્યાં ભોગની ઈચ્છા જન્મે. જ્યાં તમોગુણ છે ત્યાં આગળ દ્વેષ જન્મે, ક્રૂરતા જન્મે, કોઈને ઈજા કરવાની ઈચ્છા જન્મે. ઈચ્છા તો જન્મ્યા જ કરવાની છે. જેવું અંતઃકરણ જ્યાં તમોગુણ હોય, અંધકાર હોય, ત્યાં હંમેશા દ્વેષ હોય, તિરસ્કાર હોય, ક્રૂરતા હોય. ત્યાં રજોગુણ હોય ત્યાં ભોગની ઈચ્છા હોય, સત્વગુણ હોય ત્યાં જ્ઞાનની ઈચ્છા હોય. તો એ જ્ઞાનની ઈચ્છા જન્મવાની તો ઈચ્છાને પૂરી કરવી જ પડે. એ માટે અંતઃકરણ શુદ્ધિને એટલે કર્મ ઉપાસનાના કારણે હૃદયમાં જે જિજ્ઞાસા જન્મી એ જિજ્ઞાસાની તૃપ્તિ કરવા માટે, પૂર્તિ કરવા માટે પણ આ બ્રહ્માનંદ વલ્લીનો પ્રારંભ કરવામાં આવે છે. બ્રહ્મવિદ આત્મોદિ પરમ ઇત્યાદિ. આ પહેલું વાક્ય બ્રહ્મવિદ આત્મોદિ પરમ ઇતિ આદિ એ જેના પ્રારંભમાં છે એ આ બ્રહ્માનંદ વલ્લીનો આત્માના અજ્ઞાનનો સંપૂર્ણ નાશ કરવા માટે અને આત્માના યથાર્થ સ્વરૂપનું દર્શન કરવા માટે આ વલ્લીનો પ્રારંભ થાય છે. તો શું થાય? ધારો કે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય તો એનાથી શું થાય? એ કે છે આગળ પ્રયોજનમ ચ અસ્યાહ બ્રહ્મ વિદ્યાયાઃ અવિદ્યાનિવૃત્તિઃ તતઃ આત્યંતિક સંસાર અભાવઃ વક્ષ્યતિ ચ વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન ઇતિ. પ્રયોજનમ તસ્યાઃ બ્રહ્મ વિદ્યાયાઃ. આ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજનમાં શું છે? અવિદ્યા નિવૃત્તિ. વિદ્યા એક જ વસ્તુ કરે તે છે અવિદ્યાની નિવૃત્તિ. જેમ પ્રકાશ એક જ વસ્તુ કરે અંધકારની નિવૃત્તિ. બીજો કઈ પ્રકાશ ના કરે. પ્રકાશ એટલે દીવો કરીએ અંધકાર નિવૃત્ત થાય. બસ આટલું જ પ્રકાશનું કામ છે. પ્રકાશ કે નવી વસ્તુ ઉત્પન્ન ના કરે. તો એવું કરે જેમાં દેખાતું નહોતું, જે હતું વિદ્યમાન હતું, જે વિદ્યમાન હતું પરંતુ અંધકારના આવરણને કારણે જે આપણા માટે વ્યક્ત ન હતું, અર્થાત જે આપણે જોઈ શકીએ જોતા ન હતા. પ્રકાશ શું કહે? એ વિદ્યમાન વસ્તુનો આવિર્ભાવ કરે અને વર્તમાન કરે. જે છે ને આવિર્ભાવ થાય છે જ વર્તમાન, વિદ્યમાન છે વર્તમાન થાય. તો શું કહ્યું? તો અંધારામાં જે ફાંફા મારતો હતો, અથડાતો હતો, ફૂટાતો હતો, કારણ દેખાતું હતું. બધું ફર્નિચર પડ્યું ને અમે ટેબલો પડ્યા હવે ધારો કે અડધી રાતે કોઈ આવી જાય ને તો અથડાયા કરે, ફૂટાયા કરે અંધારના કારણે. તેમ જીવનમાં પણ અંધારાનું અથડાયા જ કોડાયા કરો છો. અહીં અથડાઈને આગળ બીજા અથડાયા એમ કે અથડાયા જ કરીએ છીએ. આમ તો એ અથડાવામાંથી કે કૂટાવામાંથી મુક્ત થવું. આ વસ્તુ કેવી છે જ્યાં છે જોઈએ એટલે પછી અથડાઈએ નહીં. પછી કેવી રીતે આપણે જીવનનો માર્ગ કરવા આપણે સમજી શકીએ? અંતે રીતે જે રીતે પ્રકાશ માત્ર અંધકારને દૂર કરીને જે વસ્તુઓ વિદ્યમાન છે અને વર્તમાન એનો આવિર્ભાવ કરે છે, અંતે રીતે આ આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન માત્ર બ્રહ્મનું જ્ઞાન દૂર કરીને જે છે એને પ્રકાશિત કરે છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, જગતનું વાસ્તવિક સ્વરૂપ છે, ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે, એને જ માત્ર પ્રકાશિત કરે છે. બ્રહ્મમાં બધું આવ્યો, જીવ જગત ને ઈશ્વર આ ત્રણ વિશે ભ્રમ પ્રવર્તમાન છે. પોતાના વિશે પણ અનેક ભ્રમ, જગત વિશે પણ અનેક ભ્રમ, ઈશ્વર વિશે પણ અનેક ભ્રમ. આ ભ્રમ એટલે અંધકાર. અંધકાર એટલે અંધકારમાં અથડાવું, કૂટાવું, ફાંફા મારવા. માણસ જીવન ફાંફા મારી રહ્યો છે, અથડાયા કૂટાયા કરે છે. તો એ ભ્રમની નિવૃત્તિ.
એટલે આમ તો સર્પ રજ્જુના અજ્ઞાનથી સર્પનો ભ્રમ દૂર થાય, પણ સર્પનો ભ્રમ દૂર થાય એટલે સર્પના ભ્રમને કારણે, દર્શનને કારણે જે કે ભય અને કંપાળી વગેરે જન્મ એ પણ દૂર થઈ જાય. રજ્જુનું જે જ્ઞાન છે તે માત્ર સર્પના ભ્રમને જ દૂર કરે, પણ સર્પના ભ્રમને કારણે જે કંપાળી ગમનું, જે ભય ગમનું જે થયેલું એ બધું પણ નિવૃત્ત થઈ જાય. અને તે રીતે જ્ઞાન તો માત્ર અજ્ઞાન દૂર કરે, પરંતુ અજ્ઞાનને કારણે જે કંપાળી જન્મે, જેની ભય, જેની સલામતી બધું જન્મેલું છે એ બધું પણ નિવૃત્ત થઈ જાય. પ્રયોજનમ તસ્યાહ બ્રહ્મ વિદ્યાયાહ અવિદ્યા નિવૃત્તિ, તો અવિદ્યાની નિવૃત્તિ કરવી, તતઃ આત્યંતિક સંસાર ભાવ, અને એ દ્વારા સંસારનો આત્યંતિક અભાવ. લક્ષ્ય દિશા, અને આ ઉપનિષદ ઉપદેશ કહે છે વિદ્વાન ન વિભેદી કુતશ્ચન. આ વલયના અંતમાં કહેવામાં આવશે વિદ્વાન આનંદમ બ્રહ્મનો વિદ્વાન ન વિભેદી કુતશ્ચન. આનંદ સ્વરૂપ બ્રહ્મ છે એનું જેને જ્ઞાન થયું આત્મરૂપે, ન વિભેદી કુતશ્ચન, એને કોઈ પ્રત્યે ભય નથી. આદા અભય એ સર્વ ભયમાંથી મુક્ત. ભય એટલે સંસાર. આમ સંસારનું ઉપલક્ષણ છે ભય. સંસાર એટલે સંતાપ, દુઃખ, સંઘર્ષ. આ ભય જે છે એનું પ્રતિનિધિ ઉપલક્ષણ છે. સતત ભય કરવાની અંદર સતત માણસ ભયથી પીડાતો હોય. ઘણા ભયનું આપણે સ્પષ્ટ જ્ઞાન ન હોય, પણ ભય રહેલો હોય છે. દ્વિતીયાર્થે ભયમ ભવતી, આ મનુષ્યના હૃદયમાં જ્યાં સુધી હું ભિન્ન છું અને જગત ભિન્ન છે આ પ્રકારનો ભેદભાવ હોય ત્યાં સુધી ભય રહેવાનું છે. ક્યાંક મારું જીતવું જશે, ક્યાંક મારું લઈ જશે, ક્યાંક મારા પર આક્રમણ કરશે. વિશ્વાસ થાય કે ના થાય, શું થશે, શું એવું થાય, આ હંમેશા ભય રહેલો થાય. જ્યાં સુધી આપણા હૃદયની અંદર મર્યાદાની, પરિચ્છન્નતાની, મર્ત્યત્વની આવી ભાવના છે, લાગણી છે, ભેદભાવ છે, એકલતા છે, ત્યાં સુધી ભય ના હોય બને જ નહીં. ઘણી વાર ભયથી આપણે સભાન ન હોઈએ, પણ ભયની વૃત્તિ સતત હોય જ છે. એમાંથી બધી ઈચ્છાઓ જન્મ દેવા છે. મોટા ભાગની આપણી ઈચ્છાઓ પણ ભયમાંથી જ જન્મ દેવા છે કે ના સ્વામી, મારે તો બસ ધન સંપત્તિ જોઈએ, મને કોઈ ભય નથી. તો ધન સંપત્તિમાં છે ને માટે સલામતી માટે બસ મારો નવો ભય નીકળ્યો છે ને, કશું જોઈએ છે ને માટે કશેક ને કશેક સલામતી માટે, કશાક ને કશાક ભયમાંથી, દુઃખમાંથી નિવૃત્ત થવા માટે છે. આ બધી ઈચ્છાઓ હંમેશા ભયમાંથી જ જન્મ દેવાય છે. સર્વ વસ્તુ ભયનામ, સર્વ વસ્તુ ભયાન્વિતમ ભયનામ. જે રીતે ભરતો કહે છે બધી વસ્તુમાં ભય સમાયેલો જ છે. જે વસ્તુનો આધાર લો, માણસ બિચારો આધાર લે ને કશાક ને કશાક, આપણે અંદરથી અસલામતી લાગતો ને કશાકનો આધાર લે, તો જેનો આધાર લે પછી એક ભય ઉત્પન્ન કરનાર હોય. જે વસ્તુમાં એક ભયનો નિવૃત્ત કરે એ પાછું બે ભય ઉત્પન્ન કરે. જેમ આપણે ઘણા લોકો પેલા માફિયાનો એ લોકોના અભિમાન આધાર લઈએ. આપણે કશું કોઈ આપણે રંજાવ તો એને છોડાવવાનો પેલા પાસે, એટલે પછી પેલા બે ભય ઉત્પન્ન કરે. આમ એક જણાની પાછા પડે, પૈસા નથી એટલે પછાણા પાસે જવું ને પૈસા લેવાની પાસે પેલા આપે તો પછી આનું ભય થાય, આ પાસે દરવાજા એનું હોય દર મહિને એમાં છૂટવા પેલા પાસે લઈને એ પાસે ભય ઉત્પન્ન કરે. આમ જીવનમાં ભયમાંથી મુક્ત થવા જેનો કઈ આશય લેતા હોય છે એનો એક સ્વતંત્ર ભય, જુદા પ્રકારનો ભય હોય છે. ભલે રહે એટલે એનો હશે ને કે આપણે જીવન એવું કે નહીં કરવાનું, એમનું કામ હતા આ તો આપણે કયા જ કરવાના છીએ. પરંતુ જીવનમાં આ સમજવાનું છે કે કેવું આપણો પ્રયત્ન કેવો છે, સતત નિર્ભયતા એટલે ભયમાંથી મુક્ત થવાનો પ્રયત્ન છે. નોકરી નહોતી આપી મને કે બસ નોકરી મળી જાય તો બધું બરોબર થઈ જાય સ્વામી, પછી મારે કોઈની સ્વતંત્રતા નહીં, સ્વતંત્ર બની જાય. નોકરીમાં ગયા પછી એકદમ પકડી રાખીને મોડી થઈ જાય, કારણ કે ત્યાં બાજુ કઈ સ્પર્ધાઓ ચાલતી હોય, નહીં ચાલતો હોય, સાહેબ હોય, પેલો હોય, આ છે તે કઈ કઈ એને પકડી રાખવાની. આમ કોઈ પણ વસ્તુ જગતમાં એવી નથી જે ભયથી મુક્ત હોય. સર્વ વસ્તુ ભયાન્વિતમ,
કેવું સુંદર એનું ઓબ્ઝર્વેશન છે ને ભરતું સર્વ વસ્તુ ભયાનક. હું મનુષ્ય માટે જગતમાં કોઈ વસ્તુ નથી જેને નિર્ભયતા પ્રદાન કરી શકે. વિદ્વાન ન વિભેદી કુતશ્ચન, એક જ મનુષ્ય ભયથી મુક્ત છે અને તે છે વિદ્વાન. ક્ષણ વિદ્વાન બ્રહ્મ આનંદમ બ્રહ્મો વિદ્વાન. આ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એનું જે જ્ઞાન છે એનું કોઈ ભયનું કારણ નથી. એનું કોઈ દ્વૈતમાં મુક્ત થાય, ભેદભાવ મુક્ત થાય. દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી. જ્યાં ભેદભાવ છે ભય હોવાનો છે. ગમે તેની પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય, જ્યાં ભેદભાવ છે કે હું જુદો અને આ જુદો કે જુદી, તો હંમેશા એમાં જુદાપણામાં ભય રહેલો જાય છે. બીજું કઈ નથી, જતું રહે મારી પાસે મને છોડ જવા રહેશે તો એ ભય કરે, કોઈ લઈ જશે તો આમ આસક્તિમાંથી ભય જન્મે. તો એક જ વસ્તુ આસક્તિમાંથી મુક્ત કરાવનારી છે, એક જ વસ્તુ ભેદભાવને મુક્ત કરાવનારી છે, અને તે અભેદ સ્વરૂપ જે આત્મા છે એનું જ્ઞાન. વિદ્વાન ન વિભેદી કુતશ્ચન. આ વિદ્વાન આ જ્ઞાની પુરુષને કોઈ પણ સ્થળેથી કે કોઈ પણ કારણથી હવે ભય નથી. અર્થાત વિદ્વાન શબ્દ પર જવા ગયા છે. વિદ્વાન ન વિભેદી, શંકરે આટલું જ કોટ કરે છે. વિદ્વાન ન વિભેદી કુતશ્ચન. વિદ્વાન એટલે જેને જ્ઞાન છે વિદ્વાન, એટલે વિદ્યાને કારણે જ્ઞાનને કારણે મને કોઈ ભય નથી. વિદ્વાન ન વિભેદી કુતશ્ચન. પ્રતિષ્ઠાવાન ન વિભેદી કુતશ્ચન નહીં કરો. સત્તાવાન પ્રતિષ્ઠાવાન એવું નથી કરો. શું કહે છે? વિદ્વાન ન વિભેદી કુતશ્ચન. વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ. આ જ્ઞાની પુરુષને હવે કોઈથી ભય નથી. એટલે કે એને ભયમાંથી મુક્ત કરાવવાની વસ્તુ તો જ્ઞાન. જ્ઞાની કોની ગવાય? જેને જ્ઞાન છે. જે જ્ઞાની ભયથી મુક્ત થયો એનો જ્ઞાનના બળ ભયથી મુક્ત થયો, એટલે કે અજ્ઞાન નિવૃત્ત ભય મુક્ત થયો. અને માટે અજ્ઞાન સર્વ ભયનું સંસારનું કારણ છે. અને તેથી ભયમાંથી અશેષ સંસાર બીજમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે, અને તે છે જ્ઞાન. એ જ માટે આગળ બે વાક્ય બતાવે છે અહીંયા આગળ. સંસાર નિમિત્તે ચ સતે અભયં પ્રતિષ્ઠાં વિંદતે ઇતિ અનુપપન્નં કૃપા કૃતે પુણ્ય પાપે ન તપતઃ ઇતિ ચ. તો વિદ્વાનને કેમ ભય નથી? સંસાર નિમિત્તે જ સતી. તો સંસારનું કંઈક નિમિત્ત રહી ગયું હોય અંદર, ઘણી વસ્તુ પ્રાપ્ત કરે છે, સંસાર કંઈક ભેદભાવ રહી ગયો હોય, કંઈક ભય રહી ગયો, કંઈક સંસારનું નિમિત્ત રહી ગયું હોય, તો આ બ્રહ્માંડ વળીને કહેવામાં આવે અભયમ પ્રતિષ્ઠા વિંદતે. તે અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. અભય એટલે બ્રહ્મ. બ્રહ્મ અભય સ્વરૂપ છે. અભયમ વય જનક પ્રાપ્તોસી. યાદ નહીં કર્યું છે કે હે જનક તો અભયને પ્રાપ્ત થયો. અભય એટલે બ્રહ્મ. ભય એટલે અજ્ઞાન. અભય એટલે જે અજ્ઞાનથી મુક્ત છે નામ બ્રહ્મ. અભયમ પ્રતિષ્ઠા વિંદતે. તો અભયમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. એવું ન કહી શકાય હોત તો અભય હોય જયારે ભયનું કોઈ કારણ ન રહ્યું હોય. અને માટે આ વિદ્વાન સંસારના સર્વ કારણથી મુક્ત છે. કૃતાકૃતે પુણ્ય પાપે ને તપત હેવી છે. હવે એને કોઈ સંતાપ ઉત્પન્ન કરતી નથી. એ કહેવામાં આવશે કિમહમ સાધના કરવમ કિમહમ પાપમ કરમ ઇતિ સ એવં વિદ્વાન. આ પ્રકારે જેને જ્ઞાન છે એને ન તપતે, એની કોઈ પ્રકારનો સંતાપ નથી અને કોઈ પશ્ચાતાપની લાગણી નથી, કોઈ અપરાધની લાગણી નથી. ઈશ્વર અપરાધની લાગણીમાંથી મુક્ત થઈ ગયો. સર્વ ઘરાની લાગણી હર્ટ અને ગિલ્ટ બધાથી મુક્ત થઈ ગયો. હર્ટ એટલે આપણે લાગણી દુભાવવી, ઘડાવી, અને ગિલ્ટ એટલે આપણા હૃદયમાં અપરાધની લાગણી ઉત્પન્ન થવી. કોઈક મારી સાથે અયોગ્ય વર્તન કરે તો મારી લાગણી ઘડાય. હું કોઈક સાથે અયોગ્ય વર્તન કરું તો મારા હૃદયમાં અપરાધની લાગણી જન્મે. બસ આ વર્તન કર્યું એટલે થવાનું.
વ્યવહાર કયો? વ્યવહારમાં કશું કયો દેતા આવે એટલે એક વસ્તુ જન્મે. કોઈ માણસ અયોગ્ય વર્તન કર્યું, મારી લાગણી દુખાય, હું ગભરાયો. મારાથી અયોગ્ય વર્તન થઈ ગયું, મને અપરાધની લાગણી જન્મે. આમ સંતાપ. આ બે પ્રકારનો સંતાપ, હર્ટ અને ગિલ્ટ. પોતે ઘવાવો કે બીજા પર ઘા કરવો, અપરાધની લાગણી જન્મે. આવા સર્વ સંતાપમાંથી આ જ્ઞાની પુરુષ મુક્ત થઈ ગયો. એટલે શું બીજ બે જવાબદાર બની ગયો? જાડી ચામડીને બની ગયો? એવા ઘણા લોકો હોય છે જેને મૂકી લાજ ગુજરાતમાં કહેવાય એ નિર્લજ્જ બની ગયો છે કે પછી એને કોઈ વસ્તુ સ્પર્શ તો તેને એવું નથી. કૃપા કૃપે પુણ્ય પાપ, કારણ કે એનામાં કર્તૃત્વ ભાવના છે. મેં પુણ્ય કર્યું, મેં પાપ કર્યું, કે કોઈ કે મારા મને આઘાત કર્યો, એવી વાતની કોઈ વ્યક્તિત્વની ભાવના ને વળી નથી. ત્યાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ મુક્ત છે. કર્તૃત્વ બુદ્ધિ હોય, હું કઈક કરું છું એ પ્રકારની બુદ્ધિ હોય તો જ અપરાધની લાગે મેં કર્યું અને હવે જ કર્યો. ભોક્તૃત્વ બુદ્ધિ હોય અથવા તો ભોગવનાર તો જ માનવું તો એવું કોઈકનો ભોગ કરું ને. કોઈકના વર્તનનો કે ક્રિયાનો ભોગ ત્યારે બનવું જ્યારે મારામાં ભોક્તૃત્વ બુદ્ધિ હોય, અને કોઈકને ઈજા પહોંચાડવાનું નિમિત્ત ક્યારે બનવું જ્યારે મારામાં કર્તૃત્વ બુદ્ધિ હોય. બતાવશે કેવી રીતે આ વિદ્વાન બ્રહ્મજ્ઞાની કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંને પ્રકારના ભ્રમમાંથી મુક્ત થયો. તેથી હવે હું કોઈને ઈજા પહોંચાડીશ એવો ભય નથી, અને કોઈને ઈજા પહોંચાડશે બે પ્રકારના ભય છે ને. ભાગ્ય થઈ જશે તો એ ભય હોય. સમજ એક દાડો ગુસ્સો આવે પછી ખલાસ, પછી શું કરવું કઈ કહી ના શકાય. એનો ભય હોય છે. સમજ હાથ થઈ જશે તો પેલું થઈ જશે તો પેલા આવેગનો વશ થઈ જશે તો ભય આપણને. હું કોઈકની ઈજા પહોંચાડીશ અથવા સ્વામી બહુ ભય લાગે છે, પેલા શું કહેશે મને ખબર નથી, પેલા કેવું વર્તન કરશે ખબર નથી, ત્યાં શું થશે મને ખબર નથી, આમ કોઈક મને કંઈક કરે એનો ભય, કે મારે કંઈક થઈ જાય એનો ભય, એ સંતાપ જન્માવે છે. કૃપા કૃપે પુણ્ય પાપે ન તપત. આ વિદ્વાન પુણ્ય ના પાપમાંથી યોગ્ય ને અયોગ્ય કર્મ એના કશાયથી સંતપ્ત નથી, કારણ કે કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્ત છે, એટલે કે સંસારમાંથી મુક્ત છે. અને તેથી બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન શું? સંસારની આત્યંતિક નિવૃત્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ. આત્યંતિક જે નિવૃત્ત થાય હોય ક્યારે પાછું ના આવે, આત્યંતિક દુઃખ નિવૃત્તિ એ આ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન છે. એનો ઉપસંહાર કરતા છે અતઃ અવગમ્યતે अस्माद् विज्ञानाद् सर्वात्म ब्रह्म विषयात् आत्यंतिक संसार अभावयते. अतः अवगम्यते. આ બધા વચન જે કહેવામાં આવ્યા એ પછી આપણે એ ફલિત થાય છે કે સ્માદ વિજ્ઞાનાત, ક્યાં વિજ્ઞાનથી? કયું વિજ્ઞાન? બ્રહ્મ વિજ્ઞાનથી. સર્વાત્મ બ્રહ્મ વિષયાદ વિજ્ઞાનાત, સર્વાત્મ બ્રહ્મ, બ્રહ્મ એટલે સર્વનો આત્મા છે. તો બ્રહ્મ જે સર્વનો આત્મા છે એ બ્રહ્મના વિષયના એટલે એ બ્રહ્મના જ્ઞાનથી આત્યંતિક સંસાર અભાવ, હંમેશ માટે સંસારમાંથી નિવૃત્તિ. પછી એક વસ્તુ છે, એક જગ્યાએથી મને ક્યારે ભય ના હોય, અને તે છે મારા પોતાના તરફથી. સાહેબ મને તો મારો બહુ ભય લાગે છે, હું ક્યારે શું કરી બેસીશ કહેવાય નહીં. એ મારો ભય નથી, એ શેનો ભય છે? મનનો ભય છે, આવેગનો ભય છે. હું ક્યારેય મારા ભયનું કારણ બનું. મારા જમણા હાથને ડાબા હાથનો ભય આવે નહીં, કે મારા મસ્તકને હાથનો ભય એવું ના બને. મેં સતત ચિંતા રહે આ હાથ ત્યારે આવે ને એવું કઈ ભાવે તો થઈ હતો. એક ચિંતા કે બીજો મને કઈ ના મારી જાય એની ચિંતા કેવી વાત છે. તો આવી ચિંતા થવા મળે કે હાથ આવે એમાંથી કરી જશે કોઈ દિવસ ઊંઘી શકીએ જ નહીં આપણે.
એક જ જગ્યાએ ભય ના હોય અને તે છે મારા તરફથી. બસ તો ક્યારે ભય મટી જાય? હું જયારે જાણું સર્વાત્મક બ્રહ્મ વિદ્યા, આ બ્રહ્મ સર્વ, હું સર્વનો આત્મા છું, હું સર્વ છું, હું જ છું. જ્યાં જુદાઈ હોય નહીં ત્યાં જ ભય ના હોય ને તો પણ ભયનું કારણ નથી. પછી કદાચ જીભ દાંત વડે કચડાઈ જાય તો પણ દુઃખ થાય, તો છતાં ભય થાય અથવા તો ક્રોધ આવે નથી આવતો. અને તે કદાચ શક્ય છે કે જીભ દાંત વડે કચડાઈ જાય વ્યવહારની અંદર, છતાં મને ખબર છે કે દાંત પણ હું છું, જીભ પણ હું છું. પ્રારબ્ધને કારણે બની જાય. ઘણી વાર આપણને પોતાને આમ ઝોંક વાળી એવું બધું થઈ જાય, શક્ય છે. અથવા આમ બહુ ચા આવતી અને ખાઈ નાખો તો કદાચ લોહી નીકળે બની જાય. અને છતાં પણ પેલો ભય, સંતાપ, ક્રોધ, દ્વેષ એવું કઈ નથી આવતું. તેથી કહે છે ન વિભેદી કુતશ્ચનેદી અથવા તતો ન તતો વિજુગુપ્સતે, એને કોઈ જુગુપ્સા ત્યાં છે. એને રક્ષણ કરવાની પણ જરૂર નથી. ગોપાય તો નહીં ઈચ્છતી, હવે એને કોઈ રક્ષણ કરવાનું મળે એવું પણ રહેતું નથી. વિચાર કેવી સુંદર વસ્તુ છે ને. આનું નામ નિર્ભયતા, આનું નામ સંસારમાંથી આત્યંતિક નિવૃત્તિ. એ ત્યારે થાય તદ આત્માનામાં એવ અવેદ અહમ બ્રહ્માસ્મિતિ, હું બ્રહ્મ છું એ પ્રકારના આત્માને જાણ્યો. તસ્માત સર્વ અભવત, એને કારણે સર્વ બની ગયો. અરે સર્વ કેમ બની ગયા? તું તો હજી એટલો જ છે, તો હું સર્વ છું જ, બનવાનું પણ નથી, એ પણ સમજાવશે. આ તો હવે ગમે તે ઉપનિષદના વાક્યો પરથી આપણે એવું જાણી શકીએ છીએ કે સ્માદ વિજ્ઞાનાત સર્વાત્મ બ્રહ્મ વિષયાદ, આ બતાવશે આપણે બ્રહ્માંડ વલ્લી કે કેવું બ્રહ્મ સર્વનો આત્મા છે. બ્રહ્મ સર્વનો આત્મા છે. બ્રહ્મમાંથી જ આકાશ ઉત્પન્ન થયું. બ્રહ્મ જ આકાશ છે, એ જ વાયુ છે, એ જ અગ્નિ છે, એ જ જળ છે, એ જ પૃથ્વી છે, એ જ ઔષધિ છે, એ જ વનસ્પતિ છે, એ જ અન્ન છે, એ જ આ દેહ છે, એ આ સર્વ છે. આમ બ્રહ્મ કેવું જગતનું ઉપાદાન કારણ છે, સર્વનો આત્મા છે એ બતાવશે. એ બ્રહ્મને આત્મરૂપ જાણે એટલે હું જગતનું ઉપાદાન કારણ છું, હું સર્વનો આત્મા છું. આત્યંતિક સંસાર અભાવ એટલી બધી ઉત્કૃષ્ટ દ્રષ્ટિયા છે કે સામાન્ય મનુષ્યની કલ્પનાની બહારની વસ્તુ છે. આપણા જે પ્રશ્નો બધા છે એવા સ્તરના છે કે એને આની સાથે સંબંધ જણાતો નથી, પણ ખરેખર આપણો દરેક પ્રશ્ન આમાંથી જન્મતો હોય છે. આ સર્વાત્મા ભાવના અભાવમાંથી જ આ પ્રશ્ન જન્મતા હોય છે. આમ આ બ્રહ્માનંદ વલ્લીનું તાત્પર્ય બતાવ્યું. હવે પહેલું જ વાક્ય જે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ બ્રહ્માનંદ વલ્લીનું પહેલું વાક્ય છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ એટલે બ્રહ્મનું જેને જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાની. આપનોતિ એટલે કે પ્રાપ્ત કરે છે. પરમ એટલે અમર્યાદિત અનંતને પ્રાપ્ત કરે છે. પહેલું વાક્ય છે કે બ્રહ્મ જ્ઞાની અનંતને પરમને પ્રાપ્ત કરે છે. એ દ્વારા બતાવે છે કે શું પ્રયોજન છે. કે છે આગળ સ્વમેવ ચ પ્રયોજનમાહ બ્રહ્મવિદાત્મોધિ પરમિતિ આદૌ એવ સંબંધ પ્રયોજન જ્ઞાપનાર્થમ નિજ્ઞાતયોર્હિ સંબંધ પ્રયોજનયોઃ વિદ્યાશ્રવણ ગ્રહણ ધારણાભ્યાસાર્થમ પ્રવર્તતે. સ્વયં શ્રુતિ એટલે ઉપનિષદ સ્વયં પોતાનું પ્રયોજન કરે. સ્વયં પ્રયોજનમાં શ્રુતિ પોતે જ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન કરે છે. બ્રહ્મવિદ આપનોધિ પરમિતિ, પહેલા જ વાક્યમાં બ્રહ્મ વિદ્યાનું શું પ્રયોજન છે અથવા એની શું હેતુ સિદ્ધ થાય છે પોતે જ કહે છે. એ આવો એવા પ્રારંભમાં સંબંધ પ્રયોજન જ્ઞાપનાર્થમ, સંબંધ અને પ્રયોજનનું જ્ઞાન કરવા માટે સુધી પહેલા જ વાક્યમાં કહે છે બ્રહ્મવિદ આપનોધિ પરમ. તો એમાં શું પ્રયોજન છે? આપનોધિ પરમ, પરમ આત્મા પરમને પ્રાપ્ત કરે છે. અર્થાત શું પ્રયોજન છે? પરમની પ્રાપ્તિ. પરમ એટલે પરમાત્મા.
પરમ એટલે અપરિચ્છિન્ન, પરમ અનંત, એની પ્રાપ્તિ એ આ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન છે. કેવી રીતે પ્રાપ્ત થાય? બ્રહ્મવિદ આત્માથી પરમ. માત્ર બ્રહ્મનું જેને જ્ઞાન છે એ પરમ પ્રાપ્ત કરે છે. અર્થાત જ્ઞાનથી વધારે કશાની આવશ્યકતા નથી. તમે જે વાક્ય બ્રહ્મવિદ આત્માથી પરમ, હવે થોડા વાક્યો મારા થઈ ગયા છે તો દર વખતે આમ જે રોજ કરવું પડે ના થવું જોઈએ. બ્રહ્મવિદ આત્માથી પરમ. બ્રહ્મવિદ બ્રહ્મનું જેને જ્ઞાન છે આત્માથી પ્રાપ્ત કરે છે પરમ. બ્રહ્મ જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે. બસ એનો અર્થ એ છે કે માત્ર બ્રહ્મના જ્ઞાનથી જ પરમ પ્રાપ્ત થાય છે. એટલે બ્રહ્મના જ્ઞાન દ્વારા પરમની પ્રાપ્તિ કરવી કે કરાવવી એ આ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન છે. એમ કરીને પહેલા વાક્યમાં શ્રુતિ સ્વયં આ વિદ્યાનું પ્રયોજન કહે છે. અને પરમને પ્રાપ્ત કરવા શું કરવું પડે? બ્રહ્મવિદ માત્ર બ્રહ્મના જ્ઞાનની જ આવશ્યકતા છે, બીજી કોઈ આવશ્યકતા નથી. આમ બ્રહ્મ જ્ઞાન સાધન છે અને પરમની પ્રાપ્તિ સાધ્ય છે. આમ સાધ્ય સાધન સંબંધ છે એ પણ જાણવાની જરૂર છે. ચાલો બ્રહ્મ વિદ્યા પરમને પ્રાપ્તિ તો કરાવે છે, પણ એમ કે ત્રણ મૃત્યુ પછી લાખ કરોડ વર્ષ પછી આ સૃષ્ટિ અંત આવશે ત્યારે ભગવાન આવીને તમને લઈ જશે તો એટલી રાહ જોવાનું શું કરવાનું છે? બ્રહ્મ જ્ઞાન પરમની પ્રાપ્તિ છે, કોઈ દેશ કામ કશું અંતર નથી. એમ પ્રયોજન અને સંબંધ, માત્ર પ્રયોજન જાણવું પૂરતું સંબંધ પણ જાણવો પડે. એટલે કે પરમની પ્રાપ્તિ પ્રયોજન છે એટલું જાણવું પૂરતું નથી, પરંતુ પરમની પ્રાપ્તિ અને બ્રહ્મ વિદ્યા શું સંબંધ છે? તો કે સાક્ષાત સંબંધ છે. બ્રહ્મ વિદ્યા એ પરમની પ્રાપ્તિનું સાક્ષાત કારણ છે. બ્રહ્મ વિદ્યા અને પરમની પ્રાપ્તિ વચ્ચે કોઈ અંતર નથી. એ સંબંધ પણ જાણવો પડે. તો શા માટે શ્રુતિ પ્રારંભમાં એટલે પહેલા વાક્યમાં આ સંબંધ અને પ્રયોજન પહેલા જ કહે છે? એનું શું કારણ? એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે નિર્જ્ઞાતયો સંબંધ પ્રયોજનયો. સંબંધ અને પ્રયોજન જયારે આપણા જ્ઞાન થાય ત્યારે જ વિદ્યા શ્રવણ ગ્રહણ ધારણાભ્યાસાર્થમ પ્રવર્તતે, તો જિજ્ઞાસની પ્રવૃત્તિ થાય. પ્રયોજન મનુદ્દેશ્ય ન મંદો પ્રવર્તે. ટૂંકમાં કોઈ પ્રવૃત્તિ ક્યારેય પણ કોઈ પ્રયોજન વગર ન થાય. પ્રવૃત્તિ અર્થાત કોઈ પણ ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ. આપણે એમને ઘણા પ્રયોજનો કર્યા કરતા પણ ઈરાદો નથી હોતો. હાથ હાલ્યા કરતા હોય, પગ હાલ્યા કરતા હોય, શ્વાસોશ્વાસ એ બધા ઘણા એવા કર્મ હોય છે જે બધા એની જાતે થતા હોય છે, એમાં કોઈ પ્રયોજન ના હોય, શક્ય છે. તો જે કર્મ ઈરાદાપૂર્વક થતું હોય એનું નામ જ કર્મ. પ્રયોજન અનુદ્દેશ્ય ન મંદો પ્રવર્તતે. કંઈક પ્રયોજન સિદ્ધ ન થતો હોય તો મંદ એટલે મૂળ મનુષ્ય પણ ક્યારેય કઈ પ્રવૃત્તિ નહીં કરે. કોઈ પણ ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિની પાસે કશા ને કશા લાભની કે કશું ને કશું સિદ્ધ કરવાની ગણતરી હોય જ. અંતે પણ આ જિજ્ઞાસુ છે, જ્ઞાન પ્રાપ્તિ છે, પ્રાપ્તિનો ઈચ્છુક છે, એ પણ ક્યારે શાસ્ત્ર વિદ્યા શ્રવણ, એ શાસ્ત્રનું શ્રવણ કરવા કેમ પ્રવૃત્ત થાય? શાસ્ત્રનું શ્રવણ કરવાની પ્રેરણા ક્યારે બને? ગ્રહણ. શ્રવણ કર્યા પછી જે આપણે સાંભળ્યું એને આપણે ગ્રહણ કરીએ અર્થાત સમજીએ. ધારણ સમજ્યા એટલું જ નહીં, પરંતુ એને ધારણ કર્યા સમજ આપણને ટકી રહે. પહેલું પગથિયું છે શાસ્ત્રનું શ્રવણ. શ્રવણ કોને કહેવાય? જ્યારે જેનું પ્રતિપાદન થતું હોય, શાસ્ત્રના જે અર્થનું પ્રતિપાદન થતું હોય એ અર્થ આપણે ગ્રહણ કરીએ, અર્થાત અર્થ સમજીએ. એનું ગ્રહણ. સુતમ નૈમા પ્રહાસોની, તો ઘણા સમજ્યા હોય તો ભૂલાઈ જતું હોય, પાકડે યાદ ના આવતું હોય, તો કઈ ધારણ જે આપણે સાંભળ્યું, જે સમજ્યા છે એ ધારણ કરીએ, અર્થાત એ બરોબર આપણી બુદ્ધિમાં કે સ્મૃતિમાં બરોબર દ્રઢ થઈ જાય. આનો અભ્યાસ કરવો પડે. શ્રવણ, ગ્રહણ અને ધારણનો અભ્યાસ વારંવાર કરવો પડે. તો શ્રવણ અર્થ છે ને ધીમે 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 વસ્તુ સમજાતી જાય, ધીમે 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 ગ્રહણ થતું જાય, ધીમે 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 ધારણ થતું જાય. માટે આખી પ્રક્રિયા ખૂબ દીર્ઘકાળ સુધી કરવી પડે, એટલે અભ્યાસ. તો આ તો મહાન પ્રયત્ન માંગે અને બીજી બધી પ્રવૃત્તિ છોડી દઈએ ત્યારે થાય ને. ટૂંકમાં બીજું ઘણું આપણે કરવાનું હોય, ઘણી વસ્તુઓ આપણે રાહ જોઈ રહી હોય તો
બીજી ઘણી પ્રવૃત્તિ આપણે કરી શકીએ, જેને કંઈક આનંદ પ્રાપ્ત થતો હોય તો એવું કંઈક છોડીને આપણે આ કરવા તૈયાર થઈએ તો એની પાસે એવું તો કંઈ આકર્ષણ હોવું જ જોઈએ તો જ કરીએ ને. તો મારી બુદ્ધિને આકૃષ્ટ કરનારી વસ્તુ છે પ્રયોજન, કે બીજી બધી પ્રવૃત્તિમાંથી જે પ્રયોજન સિદ્ધ થયા કરતા કંઈક ઉત્કૃષ્ટ પ્રયોજન અમને સિદ્ધ થતું હોય તો જ હું આ કરવા પ્રેરાવું, નહીં તો ના કરો. હવે બનતું હોય છે ને કયા પછી પણ એક વખત લાગે કે આમાં કઈ છે નહીં સ્વામીજી, તો બધા છોડીએ આપણે બીજું કઈ કરીએ, બીજી કશી વસ્તુ વિચારી રહ્યો છો, હવે બીજું કઈ કરવું છે, મારે નોકરી કરવી છે, મારે ફલાણું કરવું છે, ભેગું કરવું, કઈ બીજું કરવું છે, મારે સ્વામી પ્રાણાયામ કરો, યોગ શાસ્ત્ર ફલાણું એ કહે છે હઠયોગમાં જવું છે, જ્યોતિષમાં જવું, આયુર્વેદમાં જવું, જાત જાતની વસ્તુ છે. તો આપણને જ્યાં સુધી પ્રયોજન આપણી બુદ્ધિ હંમેશા એવી જવાય કે હંમેશા લાભ વગર લોટે જ નહીં, કોઈ જ ના લોટે. શા માટે લોટે? અને તો જ્યાં વધારે લાભ દેખાય ત્યાં જાય જ, અને જાય જ. શા માટે ના જાય? આમાં શ્રેષ્ઠ લાભ દેખાય તો જ આમાં આવે. કદાચ આપણે એમને સ્વામીને ખરાબ ન લાગે માટે આપણે કરીએ જુદી વાત છે, પણ બહુ લાંબો ના થાય. પૂછશે કેમ ક્લાસમાં નહોતા આવે, શું થયું, ફોન કરશે વગેરે. પણ એની કોઈ મર્યાદા હોય છે. આપણને એમાં કંઈક પ્રાપ્ત થતું હોય, અને અત્યારે સવારે પ્રમાણ કેટલી પ્રવૃત્તિ રહી શકે, સાંજે હું દોડવા જઉં છું, ચાલવા જઉં છું, ફલાણું કરવા જઉં છું, નીરો પીવા જઉં છું, પેલું કયું કડું કરવા પીવા જાતે કરવા જરા છે લોકો. અનેક વસ્તુ કરી શકે સવારના પરમાં. એવું કરવાને બદલે આ કરવા, આમાંથી કઈ વધારે પ્રાપ્ત તો માણસ કરે ને, અથવા પ્રાપ્ત થવાની અપેક્ષા હોય એટલે કયું નિર્જ્ઞાતયો હો સંબંધ પ્રયોજનયો હો. પ્રયોજનનું આપણે જયારે જ્ઞાન હોય એવું જ્ઞાન હોય તો આમાંથી ઉત્કૃષ્ટ પ્રયોજન સિદ્ધ થવાનું છે. અને તે સંબંધ ખબર હોય કે આનાથી આના બધું કઈ કરવાનું, આ બધું કર્યા પછી, આ બધું સાંભળ્યા પછી ઋષિકેશ 25 વર્ષ તપ કરો તો આપણે વિચાર કરે કે આ કરવું કે ના કરવું. સંબંધમાં અગત્યનો છે, આનાથી જ આપણને પ્રાપ્ત થવાનું હોય એવું ખબર હોય તો જ આમાં વધારે પ્રવૃત્તિ થાય. નહીં તો પછી કે સ્વામી અત્યારની ઋષિકેશ છે, આ બધું શું કામ કરવું? સંબંધ સમજવાની વસ્તુ છે, સંબંધ અગત્યની વસ્તુ છે. જ્ઞાન અને પ્રયોજન, જેને જે પ્રયોજન સિદ્ધ કરવા માંગે છે તે અને જ્ઞાન વચ્ચેનો સંબંધ બહુ મહત્વનો છે, કે જ્ઞાન અને એ મોક્ષ કે મુક્તિ કે અભય નિર્ભયતા વચ્ચે કોઈ અંતર નથી. અને એનો એક વાર સંબંધ હોય તો હોય, શક્ય છે કે એવી પણ વસ્તુ હોય કે કર્મ કરવું તો મારા મનમાં એની એક વાર સ્પષ્ટતા હોય કે શું કરવાનું છે, તો પછી મારો અનુસર કોઈ સંબંધ હોય તો સ્પષ્ટ થઈ જાય. નિર્જ્ઞાતયો હિ સંબંધ પ્રયોજનયો. આ સંબંધ અને પ્રયોજન બંને બરોબર સ્પષ્ટ રીતે મનમાં થાય તો વિદ્યા શ્રવણ ગ્રહણ ધારણા અભ્યાસાસમ પ્રવર્તતે, તો જિજ્ઞાસુ આ મહાન પ્રયત્ન માટે પ્રવૃત્ત થાય. અને માત્ર આ ક્લાસમાં આવ્યા પૂરતું તો મર્યાદિત નહીં, ક્યારેય ક્લાસમાં આવી શકીએ એને માટે ઘણી જ અનુકૂળતા કરવી પડે. સ્વામી તમને ખબર નહીં કેટલું કરવું પડે. સવારમાં 4:30 વાગે ઉઠીએ અને ફળાની રસોઈ બનાવીએ અને આટલો તૈયાર કરીએ અને બધું કેટલું કરીએ ત્યારે આવે છે. અહીંથી મને કહ્યું કેવી બહાર કરવાની હોય, અહીંથી ઘણી બધી વસ્તુ કરવાની હોય, ગોઠવવાનું હોય બધું. એ બધા એક પ્રકારની પ્રવૃત્તિ થઈ, તો એ સિવાય પછી મન પણ સ્વસ્થ હોવું જોઈએ ને. આપણે મૂળ તો હોવો જોઈએ. સવારમાં ક્યારે આવી શકીએ? જયારે આપણું મન સ્વસ્થ હોય, ત્યારે એ મનને સ્વસ્થ રાખવા માટે ઘણો પ્રયત્ન કરવો. શમા દમા ઉપરમા પ્રતીક્ષા શ્રદ્ધા સમાધાનમ સમાધિ સત્ય સંપત્તિ આ પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન. એના માટે પૂજા અર્ચના જપ તપ ઘણી જ વસ્તુ થતી હોય. એટલે આપણું સમગ્ર જીવન સમર્પિત કરીએ તો જ આ થઈ શકે, અથવા તો પ્રયોજન સિદ્ધ થઈ શકે, તો આ ફળદાયી થાય. એટલે ખૂબ સમર્પિતતાની અપેક્ષા છે. એવું કરવા ક્યારે તૈયાર થઈએ? જ્યારે આનાથી જે પ્રાપ્ત થવાનું હોય એ આપણા માટે મૂલ્યવાન હોય ત્યારે, અને સૌથી મૂલ્યવાન હોય ત્યારે. જે જીવનમાં સૌથી વધુ મૂલ્યવાન છે એને જ હંમેશા મારું મન સમર્પિત હોય. એટલે આ બધું એકવાર જાણ્યું હોય, સમજ્યા હોઈએ ત્યારે પછી જે જિજ્ઞાસુ છે, સાધક છે, એનું મન બરોબર
એના મનમાં બરોબર ગોઠવણ થઈ ગઈ, સમજ પડી ગઈ, ખુલાસો એટલે કે સમાધાન થઈ ગયું, અને પછી કોઈ પ્રકારના સંઘર્ષ વગર એ શ્રવણ, ગ્રહણ, ધારણ, અભ્યાસ એ માટે પ્રવૃત્ત થઈ શકે. એટલા જ માટે જિજ્ઞાસુને પ્રવૃત્ત કરવા માટે જ ઉપનિષદમાં પહેલા જ વાક્યમાં પ્રયોજન અને સંબંધ બંને દર્શાવવામાં આવ્યા કે બ્રહ્મ જ્ઞાન માત્રથી જ એ પરમને પ્રાપ્ત કરે છે અને જ્ઞાનથી જ પ્રાપ્ત કરે છે. એ જ્ઞાન જ એનું સાક્ષાત સાધન છે એ કહેવામાં આવ્યું. શ્રવણ કરે શું હું પોતે વાંચેલું તો ચાલે કે ના ચાલે? નનુ અધિત સાંગ સ્વાધ્યાય વેદાંતે વિદ્યાનો ફલોદય સંભવાત. ઘણા લોકોએ શાસ્ત્રનું અધ્યયન કર્યું, ખૂબ વિદ્વત્તા પ્રાપ્ત કરી હોય છે, તો કઈ શાસ્ત્રનું શ્રવણ કરવું ગુરુ મળી એવી કઈ આવશ્યકતા ઓછી છે? બીજે કે શાસ્ત્ર અધ્યયન કર્યું એ તો આ જ્ઞાન ના થઈ જાય. તો કે એટલા માટે છે શ્રવણાદિપૂર્વકમ હિ વિદ્યાફલમ શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય ઇત્યાદિ શ્રુત્યંતરેભ્ય શ્રુત્યંતરેભ્ય આ બીજી શ્રુતિ અર્થાત ઉપનિષદના બીજા વાક્યથી શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્ય મૈત્રેય આત્માવારે દ્રષ્ટવ્ય. હે મૈત્રેય, આત્માનું દર્શન કરવું જોઈએ. કેમ? આત્મની દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે સર્વં વિજ્ઞાતમ ભવતિ. હે મૈત્રેય, આત્માનું દર્શન કરવાથી આ બધાનું દર્શન થઈ જાય. આત્માના જ્ઞાનથી આ સર્વનું જ્ઞાન થઈ જાય. એવું કેમ? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. જગતમાં જે કંઈ પ્રિય છે એટલા પ્રિય છે કે આત્મા પ્રિય છે. આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે, અથવા આત્મા જ પરમ સુખનો આશ્રય છે, સુખ સ્વરૂપ છે. હે મૈત્રેય, આત્માના દર્શનથી જે કંઈ દર્શન કરવાનું છે બધું થઈ જાય. તસ્માત આત્મા વૈયરે દ્રષ્ટવ્ય માત્ર. હે મૈત્રેય, આત્માનું દર્શન કરવું છે. આત્મા જ સૌથી વધુ દર્શન યોગ્ય છે, દર્શનીય છે. એટલે પહેલા આત્માની દર્શન યોગ્યતા સિદ્ધ કરી. આત્મા સુકામાય સર્વમ પ્રેમ ભવતી. આત્માની કામનાને કારણે જ આત્માનો પ્રેમ છે, મારે સર્વ વસ્તુ પ્રિય બને છે. આત્મા આનંદ, કોઈ વસ્તુ સુખ કેમ આપે છે? કારણ કે આત્મા સુખ સ્વરૂપ છે. હે મૈત્રેય, જે પ્રેમ કે આનંદ જેનો શોધે છે એ ક્યાંય પ્રાપ્ત થાય? આત્મામાંથી, તારા પોતાનામાંથી જ પ્રાપ્ત થાય. અર્થાત એનો આવિર્ભાવ પોતાનામાંથી કરવાનો છે. માટે આત્માનું દર્શન કરવું જોઈએ. કેવું કરવું જોઈએ? શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્ય. હે મૈત્રેય, આત્માનું શ્રવણ કરવું જોઈએ. જે શ્રવણ કરવા તેનું મનન કરવું જોઈએ, અને એનું પાછું નિધિધ્યાસન ખૂબ ધ્યાન કરવું જોઈએ. એટલે એ શ્રુતિમાંથી, ઉપનિષદના એ વાક્યમાંથી ફલિત થાય છે કે આત્માનું તો દર્શન થઈ છે કે જયારે શ્રવણ, મનન, નિધિધ્યાસન હોય તો જ આત્માનું દર્શન થાય, નિતર ન થાય. એટલે સ્વતંત્ર અધ્યયન વગેરે આત્માનું દર્શન ન થાય. થતું તો ન કહ્યું વાત, આવું કહ્યું છે. શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય શ્રવણાદિપૂર્વકમ વિદ્યાફલમ શ્રૂયતે. અહીં પરથી નક્કી થાય છે કે આ વિદ્યા ત્યારે, વિદ્યાનું ફળ ત્યારે પ્રાપ્ત થાય જયારે શ્રવણ, મનન વગેરે હોય. મધેથી શ્રવણ કરવું જોઈએ. તો શ્રવણ, ગ્રહણ, ધારણ પ્રમાણ પ્રમેય અસંભાવનયો નિરાશાય શ્રવણને આવશ્યકે. તો ટૂંકમાં શાસ્ત્રનું શું તાત્પર્ય છે એનો નિર્ણય કોઈ શાસ્ત્રના જાણકાર પાસેથી પ્રાપ્ત થાય. આપણે સ્વતંત્ર અધ્યયન કરીએ તો પણ શાસ્ત્ર શું કહેવા માંગે છે એનું રહસ્ય નહીં સમજ પડતી હોય. રહસ્ય જાણવા માટે તમે જાણકાર હોય એની પાસે શ્રવણ કરવું પડે. અને શાસ્ત્ર કહે છે તો બરોબર છે, પણ શાસ્ત્ર કહે છે એ જ સાચું છે અને બીજા બધા કહે છે સાચું નથી. પહેલી વસ્તુ એ કે શાસ્ત્ર શું કહે છે એ નિર્ણય કરવાની જરૂર છે. શાસ્ત્ર શું કહે છે? સ
અક્ષર બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે, તું બ્રહ્મ છે એવું શાસ્ત્ર કહે છે કે બીજું કઈ કહે છે? એનો નિર્ણય આપણા મનમાં થવા માટે પણ જાણકાર કરવું જોઈએ, એની પાસેથી શ્રવણ કરવું પડે. ઉપરાંત શાસ્ત્રો કહે છે એ તો બ્રહ્મ છે, તો બીજા કઈ ગણી નહીં, કોઈ બ્રહ્મ તો કઈ છે જ નહીં, તો કોણ સાચું? એ બધા અનેક પ્રકારની પછી એ બધી અસંભાવનાઓ, સંશય ભાવના બધી જન્મે, એનું નિવારણ કરવા માટે મનન કરવું પડે. આમ આ શ્રવણ મનન બધું આવશ્યક છે. એટલે જ કહ્યું શ્રવણાદિપૂર્વકમથી વિદ્યાફલમ, વિદ્યાનું ફળ તો શ્રવણ મનન વગેરે હોય તો જ થઈ શકે. આપની ભૂમિકા કરે આ બ્રહ્માનંદ વલ્લી નો પ્રારંભ કરતા પહેલા આ ભૂમિકા કે આગળ શિક્ષાવલ્લીમાં શું આવી ગયું. શિક્ષાવલ્લીમાં જે વસ્તુ કહેવામાં આવી એ આપણા જીવનના પ્રયોજનને સિદ્ધ કરવા માટે પર્યાપ્ત નથી એ વસ્તુ બતાવી. અને જીવનનું પ્રયોજન તો સિદ્ધ થાય જ્યારે અજ્ઞાન નિવૃત્તિ થાય, કારણ સર્વ સંસાર અજ્ઞાનમાંથી જન્મેલો છે અને માટે બ્રહ્મ વિદ્યા આવશ્યક છે. અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે શ્રવણની આવશ્યકતા છે, મનની આવશ્યકતા છે. એ માટે પ્રેરિત કરવા માટે શાસ્ત્રમાં પહેલા વાક્યમાં પ્રયોજન અને સંબંધનું અભિધાન કરવામાં આવ્યું. આ રીતે આ બ્રહ્માંડ વલ્લીમાં શું આવવાનું છે, શું વિષય છે, એનું શું પ્રયોજન છે એ બધી સ્પષ્ટતા કરવામાં આવી. અને કેવો વિષય અને પ્રયોજન શિક્ષાવલ્લીના જુદા હતા, આના વિષય પ્રયોજન કેવા જુદા છે એવું નક્કી કર્યા પછી એટલે આપણા મનમાં એકવાર સમાધાન થવું જોઈએ કે શું સાંભળવાનું છે, શું આવવાનું છે અને એને કારણે શું પ્રયોજન સિદ્ધ થવાનું છે. એટલે હું જે શ્રવણ કરવાનું એ તરફ મારો કયા પ્રકારનો અભિગમ હોવો જોઈએ કે શ્રવણથી જ્ઞાન થાય અને જ્ઞાનથી જ પ્રયોજન સિદ્ધ થાય. એ પ્રકારની મારી એકવાર મારા મનમાં સમાધાન હોય તો પછી એ પ્રકારનું મહત્વ શ્રવણ વિદ્યાને અપાય અને તો મહત્વ શ્રવણને અપાય. એ પ્રકારે મનનું બરોબર સમાધાન થઈ ગયા પછી હવે વ્યાખ્યાનનો પ્રારંભ કરે છે. તો પેલા થોડા મંત્રો આપણે ઉચ્ચારણ કરીશું. બ્રહ્મવિદાત્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યં જ્ઞાનમનંતં બ્રહ્મ યો વેદનિહિतं ગુહાયાં પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ તસ્માદ્વા એતસ્માદાત્મન આકાશઃ સંભૂતઃ આકાશાદ્વાયુઃ વાયોરગ્નિः અગ્નેરાપઃ અદ્યઃ પૃથિવી પૃથિવ્યા ઓષધયઃ ઓષધીભ્યોન્નમ अन्नात् पुरुषः स वा एष पुरुषोन्नरसमयः तस्येदमेव शिरः शिरः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः 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 पक्षः
पक्षः एवं पक्षः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं तुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति ब्रह्मविद आपनोति परम ब्रह्मविद બ્રહ્મનું જેને જ્ઞાન છે આપનોતિ પરમ એ પરમને પ્રાપ્ત કરે છે તત એશા અભ્યુક્તા આ તૈતરીય ઉપનિષદ બ્રાહ્મણોપનિષદ છે બ્રાહ્મણ એ બ્રહ્મની અર્થાત વેદની એટલે કે મંત્રોની વ્યાખ્યા એ કરે છે નામ છે બ્રાહ્મણ આમ વેદના વિભાગ છે મંત્ર અને બ્રાહ્મણ પાત્ર મંત્ર જેને સંહિતામાં કહેવામાં આવે છે એ મંત્રની વ્યાખ્યા જે વિભાગમાં થઈ છે એ વિભાગને બ્રાહ્મણ કહેવામાં આવે છે એ મંત્રનો પ્રયોગ કેવી રીતે કરવો ક્યાં કરવો એની સમજ જ્યાં આપવામાં આવે છે નામ છે બ્રાહ્મણ તો આ તૈતરીય ઉપનિષદ પણ બ્રાહ્મણ ઉપનિષદ છે અર્થાત વેદના જે મંત્રો છે એ મંત્રોની વ્યાખ્યા કરનારો ઉપનિષદ છે એટલા જ માટે મુખ્યત્વે બ્રહ્માંડ વલ્લીમાં આપણને દરેક અનુવાકના અંતમાં મંત્ર અનુવાદનો પ્રારંભમાં વાસ્તવમાં તદેશા ભક્તા તદપ્યેશ શ્લોકો ભવતી આ જ અર્થને સમજાવનાર કે આ અર્થનું સમર્થન કરનાર આ શ્લોક છે શ્લોક મંત્ર એટલે આજે મંત્રો ઉદ્ધૃત કરવામાં આવ્યા છે એ મંત્રોની સમજ આમાં આપવામાં આવી છે આ પ્રકારની આની વ્યવસ્થાઓને કારણે આ ઉપનિષદને બ્રાહ્મણ કે બ્રાહ્મણો ઉપનિષદ કહે છે અને આખી વલ્લીને એના વિષયને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે એ પ્રત્યેક નાના વિભાગને અનુવાક કહે છે જેમ કે આગળ શિક્ષાવલ્લીમાં 12 અનુવાક હતા આ બ્રહ્માંડ વલ્લીમાં 9 અનુવાક છે ભૂગોળમાં 11 અનુવાક છે એમ અનુવાક તો અર્થે જે અનુવાક છે તો આ પહેલો અનુવાક છે દરેક અનુવાકના પ્રારંભમાં એક આ મંત્ર આપવામાં આવ્યો હોય છે અથવા દરેક અનુવાકના અંતમાં મંત્ર આપવામાં આવે છે એમ કોણ કહી શકાય તદ એશા અભ્યુક્તા તો આ રીતે બ્રહ્મવિદ આપનોતિ પરમ કે બ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મ જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે એ બ્રાહ્મણ વાક્ય છે તૈતરીય ઉપનિષદનું વાક્ય છે પણ શા પરથી આપ કહો છો કે બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે તો કે એ અર્થને સમજાવનારા મંત્ર છે તદ એશા અભ્યુક્તા રૂચા છે જે આ મંત્ર આ અર્થને સમજાવે છે ભાષ્યકાર વિસ્તારી સમજાવશે બ્રહ્મવિદ આપનોતિ પરમ જે બ્રહ્મનો જ્ઞાની છે એ પરમને પ્રાપ્ત કરે છે બ્રહ્મનો જ્ઞાની બ્રહ્મ એટલે શું બ્રહ્મનું શું લક્ષણ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બ્રહ્મ કેવું છે સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અનંત બ્રહ્મ છે બ્રહ્મવિદ તો બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું બ્રહ્મનું જ્ઞાન કેવી પ્રાપ્ત કરવું ક્યાં પ્રાપ્ત કરવું કઈ રીતે પ્રાપ્ત કરવું યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન આ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ છે યો વેદ જેનું એનું જ્ઞાન છે ક્યાં છે આ બ્રહ્મ ગુહાયામ નિહિતમ પરમે વ્યોમન આ હૃદય ગુહાની અંદર જે પરમ વ્યોમ છે શુદ્ધ આકાશ છે એની અંદર જે રહેલું છે એવું બ્રહ્મ એટલે કે આત્મ સ્વરૂપે બ્રહ્મ રહેલું છે આ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મને જે આત્મ સ્વરૂપે પોતાના હૃદયમાં કે બુદ્ધિમાં જાણે છે આત્મ સ્વરૂપે એને ક્યાં જાણવાનું છે બુદ્ધિમાં જાણવાનું છે કઈ જાણવાનું છે આત્મરૂપે જાણવાનું છે આમ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મને જે આત્મરૂપે જાણે છે કહેવાય બ્રહ્મવિદ બ્રહ્મનો જ્ઞાતા આપનોતિ પરમ એ પરમને પ્રાપ્ત કરે છે પરમને પ્રાપ્ત કરી લેશું સહ અશ્નુદે સર્વાન કામાન સહ સર્વ કામનાનો એક સાથે ઉપભોગ કરે છે કારણ કે સર્વ કામનાનો કામ્ય પદાર્થોનો એક સાથે ઉપભોગ થતો હોય અને જે પ્રકારનો આનંદ થાય એવો પરમ આનંદ એ પ્રાપ્ત કરે છે કેવી રીતે પરમ આનંદ પ્રાપ્ત કરે છે કે આને અનુભવ કે નહીં બ્રહ્મણા વિપશ્યતા આ જ્ઞાનને પરિણામે એ બ્રહ્મ બની ગયા છે કેવો બ્રહ્મ વિપશ્યત જ્ઞાન સ્વરૂપ જે બ્રહ્મ છે એ બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ જ બની ગયા
અને બ્રહ્મ જ આનંદ સ્વરૂપ હોવાને કારણે જાણે કે સર્વ આનંદ એક સાથે અનુભવેલો છે, અર્થાત આનંદ સ્વરૂપ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે, આનંદમાં પ્રતિષ્ઠિત થાય છે. એ રીતે પરમને પ્રાપ્ત કરે છે. આ રીતે ઉપનિષદ પ્રારંભમાં જ બહુ મહાન વસ્તુ કહે છે આપણને. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બહુ પ્રસિદ્ધ છે આ વાક્ય. એટલે પહેલા જ બ્રહ્મની વ્યાખ્યા કરે છે કે બ્રહ્મ કેવું છે, બ્રહ્મનું જ્ઞાન ક્યાં કેવી રીતે પ્રાપ્ત કરવું, એને કારણે કેમ પરમ પ્રાપ્ત થાય, એ બધું જ પ્રારંભમાં કહેવામાં આવે છે. અને પછી એ જ બ્રહ્મવિદ આત્માનો પરમ, બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે. એટલા વાક્યનો વિસ્તાર કરવામાં આવ્યો આમાં. બ્રહ્મ એટલે શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. વિદ એનો જ્ઞાન એટલે કેવું જ્ઞાન પ્રાપ્ત કરવું? યો વેદ હિતમ ગુહાયામ પરમે વ્યોમન. આપનો જે પરમ પરમને પ્રાપ્ત કરે છે, સોષ્ણદે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. પછી આ જે ત્રણ મંત્રના જે ત્રણ ચરણ છે એનો આખો વિસ્તાર આવે બ્રહ્માનંદ વલ્લીમાં. કે બ્રહ્મ સત્યમ જ્ઞાન અનંતમ એટલે શું? કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, બ્રહ્મ જ સર્વ છે. કેવું બ્રહ્મ સર્વ છે? તસ્માદ વા તસ્માદ બ્રહ્મ આકાશ સંમુખ આકાશ વાયુ, કેવું બ્રહ્મ સર્વ છે સમજાવશે. એને ગુહામાં જાણો એટલે પંચકોશ જે સમજાવશે કે બ્રહ્મ કેવું આત્મા છે. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. કેમ બ્રહ્મ એ અંતર્ગમ છે, આપણો આત્મા છે. કેવું તમારો આત્મા છે? એ હૃદય ગુહામાં કેવે તો કે બ્રહ્મે અહીંયા પ્રવેશ કરેલો છે. આ સર્વનું સર્જન કરીને બ્રહ્મે જ પ્રવેશ કર્યો છે. અને તેથી બ્રહ્મ સર્વનો આત્મા છે, આત્મ સ્વરૂપ જાણવાનું છે. તો પરમ પ્રાપ્ત કરો, આનંદને પ્રાપ્ત કરો. આનંદ કેવો બ્રહ્મનો? એની આનંદ મીમાંસા બતાવશે. યુવા સ્યા સાધુ યુવા અધ્યાયક હે. તો આ મનુષ્યને એક આનંદની એક માત્રા હોય, એને 100 ગુણ, એને 100 ગુણ અનંત આનંદ બ્રહ્મ છે. આમ બ્રહ્મ અનંત આનંદ સ્વરૂપ છે એ સમજાવશે. ટૂંકમાં બ્રહ્મવિદ આત્મા વિક્રમ, આ એક જ વાક્યનો આખો વિસ્તાર આ બ્રહ્માનંદ વલ્લીમાં થાય છે. બહુ સુંદર રીતે આખા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એની ચર્ચા હવે આગળ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવന്തौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે ભગવાન ભાષ્યકાર આ બ્રહ્માનંદ વલ્લીની નામ મંત્રોની વ્યાખ્યાનો પ્રારંભ કરે છે. પહેલા આ વલ્લીનો વિષય અને તાત્પર્ય અમે સમજાવ્યા કે આ બ્રહ્મ વિદ્યાનું શું પ્રયોજન છે. અવિદ્યા અને વૃત્તિ તત આત્યંતિક સંસાર અભાવ. કોઈ પણ વિદ્યાનું એક જ પ્રયોજન હોય, અવિદ્યા દૂર કરવાની. બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન છે અવિદ્યા કે જ્ઞાનને દૂર કરવું. તો એને કારણે આત્યંતિક સંસાર અભાવ. પરંતુ અજ્ઞાન દૂર થવાને કારણે સંસાર દૂર થાય છે. કારણ કે અજ્ઞાન સંસારમાંથી જન્મ્યો હોવાને કારણે અજ્ઞાન દૂર થવાથી સંસાર દૂર થાય છે. સંસાર એટલે મનનો સંતાપ. એ જો અજ્ઞાન સિવાય બીજા કશા કારણે જન્મ્યા હોત તો અજ્ઞાન દૂર હોય, દૂર ન થાય. એક નિયમ એવો છે કે કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. સંસાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ અથવા કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ
વિષાદ, આ બધું નામ સંસાર. તો આ બધું શેમાં ઉત્પન્ન થયું છે એ માટેના બધા દાર્શનિકોના અભિપ્રાય જુદા જુદા છે. જે કે મીમાંસકો એવું માને છે કે સુખ જે આપણી પાસે નથી એ પ્રાપ્ત કરવાનું છે, અને તેથી હું દુઃખી છું અને મારે સુખ પ્રાપ્ત કરવાનું છે, અને માટે મારે કંઈ કર્મ કરવું જોઈએ તો સુખ પ્રાપ્ત થાય, અને એટલા માટે કર્મ અને એ મુખ્ય સાધન માને છે. એમ પણ વેદાંત શું કહે છે કે નહીં નહીં, એ સુખ પ્રાપ્ત કરવાનું છે, નિત્ય પ્રાપ્ત છે. પણ અજ્ઞાન ને કે એક વિશિષ્ટ રાખે, વિચિત્ર રાખે કે જે છે એવો નથી એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરે. જે છે એ નથી અને એના વિપરીત વસ્તુ છે એવો ભ્રમ ઉત્પન્ન કરવો, એવું અજ્ઞાન કરી શકે. જેમ કે જ્યાં સર્પ નથી ત્યાં આ છે શું, આ તો વિચારો ખાલી એક ઝાડની શું છે, મૂળિયું છે. આ મૂળિયું છે એવું તો જ્ઞાન નથી, પણ એ બદલા સાપોલિયું છે એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરે, તો અજ્ઞાન કરતો છે. અને તે રીતે આત્મા જે છે એનું જ્ઞાન તો નથી, પરંતુ આત્મા સંસારી છે, જીવ છે, દુઃખી છે, અલ્પ છે, આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરે છે. બસ આ ભ્રમ એ જ બધા દુઃખનું મૂળ છે. તો આ ભ્રમ દૂર થાય તો એમાંથી જન્મતા બધા દુઃખ દૂર થાય. જેમ કે આ સર્પનો ભ્રમ દૂર થાય તો એને કારણે જન્મેલો ભય વગર દૂર થાય, અને તે રીતે આત્મા વિશેનો ભ્રમ દૂર થાય તો એમ જન્મેલા બધા ભય થાય જન્મે છે. તે બતાવશે વિદ્વાન વિભેદી કદા કુતશ્ચનેદી અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. આ જન્મ ભય જે છે એ બધો અજ્ઞાનમાંથી પોતાને જાણવામાંથી જન્મે છે. તો પોતાને માટે ભ્રમ જે છે બે છે એમાંથી જન્મે છે. એટલે કહે છે ઉપનિષદ, અજ્ઞાન દૂર થવાથી આ ભ્રમ દૂર થાય, એને કારણે જે ગ્રંથિઓ જન્મેલી તે દૂર થાય, એને કારણે જે ભય સતત આપણે સેવી રહ્યા છે, ભયથી પીડાઈ રહ્યા છે, એમાંથી મુક્ત થઈ જાય. આમ સંસારના જીવનના ભય પણ સંસારનું એક નામ છે, વિષાદ એનું બીજું નામ છે, અલ્પતા ત્રીજું નામ છે. આ બધામાંથી મુક્ત થવાય. સંસાર નિત્ય જ સદી અભયમ પ્રતિષ્ઠા વિંદતે અનુપન્નમ. સંસારનું કારણ રહી ગયું હોય અને છતાંય મનુષ્ય અભયમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યો ન બને. સંસાર એટલે ભય, એ ભયનું કારણ રહી ગયું હોય. કહે છે કે આ બ્રહ્મ વિદ્યા તો માત્ર આત્માનું બ્રહ્મનું આત્મા અજ્ઞાન જ દૂર કરે. એમ અજ્ઞાન દૂર કરવાથી જો જ્ઞાની પુરુષ અભયમાં પ્રતિષ્ઠિત થતો હોય, એનો એ થયો કે ભયનું કારણ દૂર થઈ ગયું છે. જો ભયનું કારણ દૂર ન થયું હોય તો અભયમાં પ્રતિષ્ઠિત ન હોય. અર્થાત અજ્ઞાન દૂર થવાથી ભયનું કારણ દૂર થઈ ગયું, પણ અજ્ઞાન ભયનું કારણ છે. કઈ અજ્ઞાન દૂર થવા છતાં પણ ભય મારાનું કશું કારણ રહી ગયું હોત તો જ્ઞાની પુરુષ અભયમાં પ્રતિષ્ઠિત ન બની શકત. અને બધા પ્રકારના સંતાપ પણ દૂર થાય છે. હર્ટ અને ગિલ્ટ, મેં કંઈક કરવાનું હતું તેમ ન કર્યું, અયોગ્ય વસ્તુ કરી, યોગ્ય વસ્તુ ન કરી, એની એક અપરાધની પશ્ચાતાપની લાગણી, કોઈકના વર્તનનો હું ભોગ બન્યો એવી બીજી ઘવાઈની લાગણી. અને મનુષ્ય પીડાવા છે. કૃતા કૃતે પુણ્ય પાપે ન તપત. જ્ઞાની પુરુષને આવો કોઈ પશ્ચાતાપ અપરાધ નથી, એને કોઈ પ્રકારની ઘવાઈની લાગણી નથી. કારણ કે કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ભ્રમમાંથી મુક્ત થયો છે. ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન માત્ર બ્રહ્મ વિશેના આત્મ વિશેના ભ્રમ દૂર કરે, અને એ રીતે બ્રહ્મમાંથી જન્મેલો બધો સંતાપ દૂર કરે, અને એ રીતે મુક્તિ પ્રાપ્ત કરાવે. અતઃ ગમ્યતે અસ્માદ વિજ્ઞાનાત સર્વાત્મ બ્રહ્મ વિષયાદ આત્યંતિક સંસાર ભાવ. અને આ બધા પરથી આપણે સમજી શકીએ કે આ વિજ્ઞાન, આ જે જ્ઞાન વિશેષ જ્ઞાન છે, સર્વાત્મ બ્રહ્મ વિષયાત વિજ્ઞાનાત. કયું વિશેષ જ્ઞાન? બ્રહ્મ જે સર્વનો આત્મા છે એનું જ્ઞાન. બ્રહ્મ જે સર્વનો આત્મા છે તે જ હું છું એ પ્રકારનું જ્ઞાન. એવા જ્ઞાનથી આત્યંતિક સંસાર ભાવ, હંમેશ માટે આ સંસારમાંથી સંતાપમાંથી મુક્ત થઈ જવું એવું આપણે જોઈ શકીએ. કારણ કે
ઉપનિષદ પોતે બ્રહ્મ વિદ્યાનું શું ફળ છે એ ફળની આ શબ્દમાં વાત કરે છે. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ન બિભેતિ કુતશ્ચન એત ગુમ હવાવન તપતિ કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. અર્થે આત્યંતિક સંસાર ભાવ એટલું જ નહીં, પરંતુ નિરતિશય આનંદ અવાપ્તિ. બધા દુઃખ તો હંમેશ મળે દૂર થઈ જાય, તો જે પૂર્ણ આનંદની હંમેશ મળે પ્રાપ્તિ. બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ સ્વયમેવ જ પ્રયોજનમાહ. શાસ્ત્ર પોતે એ પ્રયોજન કહે છે કે આ બ્રહ્મ વિદ્યાનું શું પ્રયોજન, એનાથી શું હેતુ સિદ્ધ થાય. આપનોતિ પરમ, પરમ અર્થાત અનંતને પ્રાપ્ત કરે છે. બ્રહ્મવિદ શબ્દો પણ જોવા જેવા છે અને એ બોર્ડ પર લખવામાં આવ્યું છે, તો સરળ બધું. વાક્ય યાદ રાખવા જેવું ખરું. બ્રહ્મ એટલે બ્રહ્મ એટલે કે જ્ઞાની આપનોતિ એટલે કે પ્રાપ્ત કરે. પરમ પરમ એટલે આનંદ કે ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ. બ્રહ્મ જ્ઞાની સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરે. આટલું કહે તો સર્વોત્કૃષ્ટની પ્રાપ્તિ કરવાની શેની જરૂર છે? બ્રહ્મ જ્ઞાન. માત્ર આટલું બ્રહ્મનું જે જ્ઞાન છે એ સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરે. આ વાક્ય નો જ વિસ્તાર આ સમગ્ર ઉપનિષદમાં એમાં શંકરાચાર્ય સમજાવશે કે કેવી રીતે આ એક વાક્યનો કેવો વિસ્તાર છે અને આનો શું અર્થ કરવો. એટલે આ બધું પ્રયોજન સ્વયં પ્રયોજનમાં ટૂંકમાં આ પોતે પોતાનું એટલે શાસ્ત્ર પોતે પ્રયોજન કહે છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ આદવેવ સંબંધ પ્રયોજન જ્ઞાપનાર્થમ. પ્રયોજન બ્રહ્મ જ્ઞાનનું શું પ્રયોજન? સર્વોત્કૃષ્ટને પ્રાપ્ત કરવો. તો સર્વોત્કૃષ્ટને પરમને પરમાત્માને અનંતને પ્રાપ્ત કરવા માટે શેની જરૂર છે? માત્ર બીજું કઈ છે નહીં. બ્રહ્મવિદ પરમ હું કહ્યું તો એવા બ્રહ્મવિદ પરમ આપનોતી એવો અન્વય થાય. બ્રહ્મવિદ આપનોતી પરમ. તો બ્રહ્મવિદ એ બ્રહ્મવિદને પરમ કે સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરવા માટે બીજું શું જોઈએ? કઈ ના જોઈએ. બ્રહ્મવિદ ને સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરવા માટે બે કશાની આવશ્યકતા નથી. માત્ર બ્રહ્મનું જ્ઞાન જેને સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. એટલે સુધી બ્રહ્મના જ્ઞાનથી અજ્ઞાન દૂર થયું, એને કારણે જન્મતો સર્વ સંતાપ દૂર થયો. આના રીતે દુઃખની હંમેશ માટે નિવૃત્તિ થઈ ગઈ. અને જે બ્રહ્મના જ્ઞાનથી સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત થયું, અર્થાત સર્વોત્કૃષ્ટની પરમ આનંદની પૂર્ણતાની પ્રાપ્તિ થઈ. બંને સાથે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને સાથે સાથે પરમ આનંદની હંમેશ માટે પ્રાપ્તિ. આ બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન છે. એ આપણા જીવનનું પ્રયોજન. બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન નહીં, એ આપણા જીવનનું પ્રયોજન છે. જાણે કે અજાણે પ્રત્યેક મનુષ્ય આ જ ઈચ્છતો હોય. જાણે કે અજાણે પ્રત્યેક મનુષ્ય હંમેશા દુઃખમાં નિવૃત્તિ ઈચ્છતો હોય, ત્યારે દુઃખ કોઈને પ્રિય નથી. અને જાણે કે અજાણે પ્રત્યેક મનુષ્ય સુખ માટે હંમેશા પ્રયત્ન કરતા હોય છે. અને તે કેટલું સુખ? કોઈ સામાન્ય સુખ નહીં. એવું સુખ જેની કોઈ મર્યાદા જ નથી. આમ પ્રત્યેક મનુષ્ય જાણે કે અજાણે એ અનંત સુખની માટે સર્વોત્કૃષ્ટ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે.
મોટાભાગના લોકોને ખબર નથી હોતી પોતે શું ઈચ્છે છે. તો પોતે જે ઈચ્છી રહ્યો છે એનું વિશ્લેષણ કરવામાં આવે, એના તરફ થોડી નજર કરવામાં આવે, અથવા અત્યાર સુધી પોતે જે પ્રાપ્ત થયું એને કારણે પોતાને જે અનુભવ થયો એ પછી પણ સમજી શકાય કે ગમે તેની પ્રાપ્તિ કર્યા છતાં પણ હજી જીવને સંતોષ જન્મવો જોઈએ એ જન્મ્યો નથી. એ જ બતાવે કોઈ વસ્તુઓને એવો પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરાવવા સમર્થ નથી. એ તો બરાબર, હું તો ઈચ્છી રહ્યો છું, મને કશાય સંતોષ નથી. જરા સંતોષ જ નથી. આટલું આપ્યું તો બીજું આટલું ઘણા સવાર નાના છોકરાઓ માંગ ના કરે, એક રાગ હતો બીજું આપણે, બીજું માંગે બીજું આપે તો ત્રીજો આપણે, સંતોષ જ નથી ને. લાવું છું ભાઈ સંતોષી સદા સુધી, પણ કોઈ સંતોષ હોય જ ના શકે. ખરેખર સંતોષ શક્ય જ નથી. એ જ જોવા જઈએ અસંતોષ પણ એક રીતે ભગવાન અસંતોષ મૂકે છે એ પણ આપણે ઉન્નતિનું સાધન બની શકે જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે. એ અસંતોષને ન સમજીએ તો અનેક પ્રકારનો અનર્થ ઉત્પન્ન થાય જે આપણે જોઈએ છે. એ અસંતોષને બરાબર સમજી શકીએ તો એમાંથી સર્વ કલ્યાણ પણ ઉત્પન્ન થાય. કારણ કે આપણે જોઈએ અસંતોષ પણ એનો কোনো વાંક, અસંતોષ હોવાનો কোনো વાંક નથી, અને ગમે તેનું પ્રાપ્ત કરે તો સંતોષ એમાં কোনো વાંક નથી. માત્ર અમે સમજવાનો અભાવ હું શું ઈચ્છી રહ્યો છું અથવા તો હું જે ઈચ્છી રહ્યો છું એ ક્યાંથી પ્રાપ્ત થાય એ સમજવાનો અભાવ છે. હું જે ઈચ્છી નિત્ય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ સંભવાશે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ હું જે ઈચ્છી રહ્યો છું નિત્ય પ્રાપ્ત છે. અને માટે હું જે ઈચ્છી રહ્યો છું એ જાણવાનો વિષય છે, પ્રાપ્ત કરવાનો વિષય નથી. આવું કંઈક સૂર્ય જીવનમાં જન્મી હું ઈચ્છી રહ્યો છું અનંત છે. એ અનંત પ્રાપ્ત કરવાનો વિષય નથી, જાણવાનો જ્ઞાનનો વિષય છે. બસ આવી સૂર્ય સમજ જન્મે તો માણસના જીવનની દિશા તદ્દન બદલાઈ જાય. એ ભોગીમાંથી યોગી બની જાય. અને યોગી બનવા માટે, કર્મયોગી બનવા માટે, કશાય યોગી બનવા માટે આ પ્રકારની સૂઝની આવશ્યકતા છે. યોગ માત્ર જ્ઞાનનું સાધન હોય છે કે યોગ બીજા કશાનું સાધન ના હોય શકે. એવું ખરું ને યોગને કારણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય એમ કરીને યોગને પણ લોકો કદાચ ભોગનું સાધન બની શકે એ પણ સમજ જ બતાવે. યોગ હંમેશા જ્ઞાનનું સાધન બને. પદાર્થ દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ યોગ શાસ્ત્રમાં કહે છે કે યોગ અર્થાત જયારે વૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિ નિરોધ, બધી ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય અથવા ચિત્તવૃત્તિઓ બની જાય શાંત બની જાય, સ્વસ્થ બની જાય. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, તેના દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, જ્ઞાનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. એટલે યોગનો હેતુ તો જ્ઞાન જ છે. એ જ્ઞાન જો આ બધું મહત્વનું બને તો યોગ મહત્વનો બને. એનું નામ છે વિવેક. તો આવો વિવેક જન્મે કે જે હું ઈચ્છું છું એ જ્ઞાનનો વિષય છે, પ્રાપ્તિનો વિષય નથી, તો બ્રહ્મ જ્ઞાન મહત્વનું બને તો જ. અને સંબંધ શું છે? જ્ઞાન અને સર્વોત્કૃષ્ટની પ્રાપ્તિઓથી શું સંબંધ? કોઈ અંતર જ નથી. જ્ઞાન સાથે જ સર્વોત્કૃષ્ટની પ્રાપ્તિ, બીજું કોઈ અંતર નથી, કોઈ વ્યવધાન નથી. એ સંબંધ છે. એ સંબંધ જ્ઞાન માત્ર પર્યાપ્ત છે જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે, અને જ્ઞાન જ પર્યાપ્ત છે, બીજું કશું પર્યાપ્ત નથી. એ પણ મહત્વની વસ્તુ છે કે જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે જ્ઞાન જ પર્યાપ્ત છે. જેવી રીતે પ્રકાશ અંધકાર દૂર કરવા સ્વયં સમર્થ છે, અંધકાર દૂર કરવા માટે પ્રકાશને કોઈ સહકારની આવશ્યકતા નથી. અંતે રીતે અજ્ઞાન એમાં જન્મેલા ભ્રમ, એમાં જન્મેલા સંસાર દૂર કરવા માટે જ્ઞાનને કોઈ બીજાની આવશ્યકતા નથી. અને જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ દૂર ન કરી શકે. આ બંને વસ્તુ નહીં તો બીજી તો આપણે સાંભા મારીએ પાસે બીજા કશા જ માટે. જ્યાં સુધી લાગતું હોય કે કોઈ વસ્તુ મારો આ વિચાર દૂર કરે આપણે એનો પ્રયત્ન કરવાના. પણ જયારે એવી ખાતરી થાય, નિશ્ચય થાય કે જ્ઞાન સિવાય કોઈ વસ્તુ દૂર કરી શકે નહીં, તો જ જ્ઞાન સર્વ મહત્વનું બને. નિર્જ્ઞાતો હિ સંબંધ પ્રયોજન વિદ્યા શ્રવણ ગ્રહણ ધારણાભ્યાસાસન પ્રવર્તતે. અંતો જિજ્ઞાસુ વિદ્યા ગ્રહણ માટે, શ્રવણ માટે, એને ધારણ કરવા માટે, એને પચાવવા માટે, એને આત્મસાત કરવા માટે, એનો અભ્યાસ કરવા માટે, એને પોતાનું જીવન સમર્પિત કરવા માટે પ્રવૃત્ત થાય. નહીં તો ના થાય. જીવન મહત્વનું છે. આપણો પ્રયત્નો મહત્વના છે. આપણે ગમે તેમ ન જ ખર્ચી નાખી, ન જ કરાવતા જોઈએ. એટલા માટે
આ પ્રયોજન સંબંધ છે. પ્રયોજન સર્વોત્કૃષ્ટની પ્રાપ્તિ, એનું સાધન બ્રહ્મનું જ્ઞાન. આ પ્રકારનો જયારે મનમાં સ્પષ્ટતા થઈ ગઈ હોય તો પછી જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે શ્રવણ મનન નિધ્યાસન, અને એનો અભ્યાસ અર્થાત વારંવાર કરવો. એવું જિજ્ઞાસુ મળે તો જ શક્ય બને. એટલા જ માટે શાસ્ત્ર પ્રારંભમાં જ કહી દે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મજ્ઞાની પરમને સર્વોત્કૃષ્ટને પ્રાપ્ત કરે છે. તો હવે ભાષ્યમાં આગળ એ સમજાવે છે. આ પ્રકારે પ્રયોજન સમજાવ્યા પછી હવે આ શબ્દોનો અર્થ સમજાવે છે. પ્રતીક ગ્રહણ પૂર્વકમ, પેલા પ્રતીક નું ગ્રહણ કરીને આ શબ્દોનો અર્થ સમજાવે. પ્રતીક એટલે કે પહેલો શબ્દ છે એ પહેલા શબ્દનો નિર્દેશ કરવો. તો હું જે કહું છું ગાન જરી ને બ્રહ્મવિદ, બધાની ચોપડી જુદી છે, બધામાં પાના જુદા જ છે. આવી ચોપડી એની પાસે છે 441 પાનું, પછી સટોલા શાસ્ત્રીની ચોપડીમાં 64 પાનું, ગોરખપુરની ચોપડીમાં 98 પાનું. બ્રહ્મવિદ બ્રહ્મૈતે વક્ષ્યમાણ લક્ષણમ બૃહત્તમત્વાદ બ્રહ્મ તદ્વેત્તે વિજાનાતે ઇતિ બ્રહ્મવિદ આપનોતિ પરમ નિરતિશયમ તદેવ બ્રહ્મ પરમ નહી અન્યસ્ય વિજ્ઞાનાદ અન્યસ્ય પ્રાપ્તિઃ સ્પષ્ટં ચ શ્રુત્યંતરં બ્રહ્મ પ્રાપ્તિમેવ બ્રહ્મવિદો દર્શયતે સયો હવૈ તત્પરમં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતે ઇત્યાદિ. બ્રહ્મવિદ શબ્દ પહેલા સમજાવે છે. બે શબ્દોનો બ્રહ્મ અને વિદ, આ બેનો મળીને બન્યો બ્રહ્મવિદ. બ્રહ્મ એટલે બ્રહ્મજ્ઞાની. બ્રહ્મ વેત્તિ બ્રહ્મવિદ. બ્રહ્મનું જે જ્ઞાન ધરાવે છે એનું નામ બ્રહ્મવિદ અથવા બ્રહ્મજ્ઞાની. પેલા બ્રહ્મ શબ્દનો અર્થ સમજાવે છે